હેલો એન્ડ વેલકમ બેક અગેન ડિયર સ્ટુડન્ટ્સ. ફરી એકવાર આપણે સ્ટુડન્ટ પ્રો પર યોદ્ધા સિરીઝમાં ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. એક બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર જેની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે. એના માટે આગળના તમે લેક્ચર્સ છે એ ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટમાં અવેલેબલ હશે, ત્યાંથી તમે લેક્ચર્સની લિંક મેળવી શકો છો. 3 સબ્જેક્ટની લિંક અવેલેબલ હશે. પ્લસમાં તમને પીડીએફ જોઈએ છે તો સોશિયલ મીડિયા લિંક છે નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, જ્યાંથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. તમને કોઈ ક્વેરી છે તો ગૂગલ ફોર્મ નીચે આપેલું છે, જે ફિલઅપ કરો. અમારી ટીમ છે એ તમને કોન્ટેક્ટ કરશે અને તમારી ક્વેરી છે એ અમારા થ્રુ સોલ્વ થશે. ઓકે, તો ડિસ્કશનની અંદર આગળ વધીએ છીએ. અને એ પહેલાં જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આના ઉપર આ જ ટાઈપના અમેઝિંગ સેશન્સ સ્ટડીને રિલેટેડ અને ખાસ કરીને નીટ પ્રિપરેશન માટેના આવતા રહેશે. ઓકે, તો સેશનને આગળ સ્ટાર્ટ કરીએ. અને સેશનની અંદર ખાસ ડિસ્કશનમાં આપણે જોવાના છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. બાયોલોજીનું કોઈ પણ ચેપ્ટર તમે લો તો એની શરૂઆત આપણે એના નામથી કરવી જોઈએ. અને આ ચેપ્ટરની અંદર એનું નામ જોઈએ તો નામ શું આપ્યું છે? પ્રકાશ સંશ્લેષણ. ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ ફોટોસિન્થેસિસ. બરાબર? તો પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા આપણે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ એ પ્રક્રિયાને ખાસ ધ્યાનમાં લઈએ તો પહેલી જ પ્રોસેસ શું છે તો કે પ્રકાશ અને એની પછી સંશ્લેષણ. તો સીધો મિનિંગ એવો કરી શકીએ આપણે કે સૂર્યપ્રકાશ જે છે એની અંદરથી આવતી ઉર્જાનો ઉપયોગ આપણે કરવાની વાત કરી રહ્યા છીએ. ક્યાંથી? તો કે સૂર્યપ્રકાશમાંથી આવતી ઉર્જા જે છે એના કંઈક ઉપયોગની વાત કરીએ છીએ, અથવા તો એ ઉર્જા જે છે એની મદદથી કંઈક સંશ્લેષિત કરવું. સંશ્લેષિત કરવું એટલે તો કે કંઈક નિર્માણ કરવું, કંઈક બનાવવું, મતલબ કે કંઈક ચય ક્રિયા કરવા માટેની વાત કરીએ છીએ. અને આપણને એ વસ્તુ ખબર છે કે પૃથ્વીના એકમાત્ર ઉર્જા સ્ત્રોત તરીકે કોણ છે? સૂર્ય. એની પાછળનું મુખ્ય કારણ શું છે? અને એમ જોઈએ તો વનસ્પતિ જે છે એ પૃથ્વી ઉપરના મુખ્ય ઉત્પાદકો છે, કારણ કે એમની એકની પાસે જ એવી ક્ષમતા છે કે જેના કારણે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકે છે. સૂર્યપ્રકાશમાંથી આવતી જે પ્રકાશ સ્વરૂપની ઉર્જા છે એ ઉર્જાનો ઉપયોગ વનસ્પતિના હરિત દ્રવ્ય ધરાવતા ભાગ કે જે લીલા રંગના છે એની અંદર એક પ્રક્રિયા થાય છે જેને પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. એ પ્રક્રિયાની મદદથી તમે જોશો કે એની ઉર્જાનો ઉપયોગ કરીને અકાર્બનિક સંયોજનોને સાથે જોડશે અને એન્ડમાં એ પ્રોડક્ટ તરીકે કાર્બનિક સંયોજન બનાવે છે. અને એનું વેલ નોન એક્ઝામ્પલ આપણે સાંભળીએ છીએ, લગભગ તમે 8th સ્ટેન્ડર્ડથી સાંભળતા હો છો, જેને આપણે ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ, C6H12O6. તો એ સંયોજનના નિર્માણ માટેનું આખું આ ચેપ્ટર તમને સમજાવવામાં આવ્યું છે. સમજવું જરૂરી પણ છે. શું કામ? કારણ કે જો ચેપ્ટરને સમજશો તો તમને અલ્ટિમેટલી આઈડિયા આવશે કે આપણે શા માટે એટલી બધી વાત કરીએ છીએ કે વનસ્પતિ ઉગાવવી જોઈએ. તો એની પાછળના બે મુખ્ય કારણ છે. એક તો વનસ્પતિ છે એ કાર્બનિક સંયોજન તરીકે ખોરાકને સ્થાપિત કરે છે. બીજું મુખ્ય કારણ છે કે વનસ્પતિ આપણી ઓક્સિજનની જરૂરિયાત છે અને પૂરી કરે છે. તો આ બે કારણસર આપણે એવું કહીએ છીએ કે પૃથ્વી ઉપર વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. પ્લસમાં વાતાવરણની અંદર રહેલા હીટિંગ મોલેક્યુલ્સ, ખાસ કરીને કહીએ તો ગ્રીન હાઉસ વાયુઓ, એમાં પણ કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ જાળવવાનું કામ પણ કોણ કરે છે? તો કે વનસ્પતિઓ કરે છે. જેટલું એ પ્રમાણ વધારે હશે એટલું વધારે પ્રમાણમાં એવું સમજો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વડે વાતાવરણ છે એ ક્લીન રહેશે. જેટલી વનસ્પતિ વધારે હશે એટલી આપણી ખોરાકને લઈને જરૂરિયાત છે એ ફૂલફિલ થઈ શકશે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ? તો હવે એના અકોર્ડિંગ જો ડિસ્કશનની અંદર આગળ જઈએ તો આપણે એવું સમજવાનું છે કે સૂર્યપ્રકાશની પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને અહીંયા કાર્બનિક સંયોજન એટલે કે કહીએ તો અકાર્બનિક સંયોજનનું કાર્બનિક સંયોજનમાં રૂપાંતરણ થાય છે. કાર્બનિક સંયોજનમાં રૂપાંતરણ થાય છે. રાઈટ? આ એક પ્રક્રિયા છે, એને તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. અને આના માટેનું પ્રાથમિક સમીકરણ છે એ પણ આપણને ખ્યાલ છે, એ પણ આપણને આવડે છે. બરાબર? જેની અંદર આપણે એવું લખીએ છીએ પ્રાથમિક સમીકરણમાં 6CO2 plus 12H2O in presence of sunlight, સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત દ્રવ્ય વડે અહીંયા આગળ બનશે, એને આપણે કહીશું કાર્બનિક સંયોજન તરીકે C6H12O6. બરાબર? અને પ્લસ અહીંયા આગળ રિલીઝ થાય છે એને કહીએ છીએ ઓક્સિજન. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ? તો આ પ્રાથમિક પ્રકારનું સમીકરણ છે એ તમે નાના હતા ત્યારથી ભણતા આવો છો.
અને એના પછી તમે જુઓ છો કે ધીમે ધીમે કરતા અહીંયા આગળ બધા જ વૈજ્ઞાનિક છે એમણે થોડાક એક્સપેરિમેન્ટ્સ કર્યા અને એન્ડમાં આપણને એક ચોક્કસ સમીકરણ આપી દીધું કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટેનો આખો નિચોડ છે, જે આપણે એન્ડની અંદર લખશું. ઓકે, ડિસ્કશનની અંદર આગળ વધીએ તો અહીંયા આગળ યાદ રાખો કે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવતા જે કોઈ પણ ઘટકો છે એ બધાને આપણે શું કહેશું, તો કે એ બધા જ ઘટકો છે એમને આપણે સ્વયંપોષી કહીએ છીએ. અને સ્વયંપોષી ઘટકો તરીકે પૃથ્વી પર સૌથી વધારે પ્રમાણમાં હોય તો એ વનસ્પતિઓ છે. વનસ્પતિનો ઉપયોગ બીજા કોઈ સજીવો છે એમના વડે થશે. કોના વડે થશે, તો કે બીજા કોઈ સજીવ છે એમના વડે. અને એ સજીવ છે એ શાકાહારી પણ હોઈ શકે અને માંસાહારી પણ હોઈ શકે. જો એ સજીવ શાકાહારી છે તો એને આપણે પ્રાથમિક ઉપભોગતા કહેશું, મતલબ કે સીધી લીલી વનસ્પતિ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અથવા વનસ્પતિની કોઈ નિપજ છે, ફળ છે, શાકભાજી તરીકે આપણે કોઈ પર્ણો લઈએ છીએ, કે પછી બીજા બીજ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તો એ બધા પ્રાથમિક ઉપભોક્તા કહેવાશે. આ પ્રાથમિક ઉપભોક્તા તરીકે ધારો કે એક્ઝામ્પલ આપણે હરણનું લઈએ તો એ હરણનો શિકાર કરીને સિંહ જે છે એ ખોરાક તરીકે હરણને ખાય છે. તો સિંહ છે એ અલ્ટિમેટલી ઉપયોગ તો વનસ્પતિનો જ કરે છે, પણ એ દ્વિતીય ઉપભોક્તા કહેવાશે, કારણ કે વનસ્પતિનો નહીં પણ એ વનસ્પતિને ઉપયોગમાં લીધેલી હોય એવા પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ક્લિયર છે આ વસ્તુ? બરાબર. તો જે સજીવો વનસ્પતિનો ઉપયોગ કરે છે એ બધા શું કહેવાશે, તો કે એ બધા જ અહીંયા આગળ ઉપભોગતા કહેવાશે. અને એ ઉપભોક્તા શેના ઉપરથી કહેવાશે, તો કે કયા પદાર્થનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એના આધારે ઉપભોક્તા કહેવાશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ ડિસ્કશનની અંદર આગળ જઈએ તો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના અર્લી એક્સપેરિમેન્ટ્સ છે એ જોવાના છે. મતલબ કે સામાન્ય રીતે જે અત્યારે આપણને ખબર છે કે CO2 અને H2O ભેગા કરીને ગ્લુકોઝ બને છે, એ પ્રક્રિયા કંઈ ડાયરેક્ટલી તો આવી નથી ગઈ. ઘણા બધા સાયન્ટિસ્ટે અલગ અલગ પ્રકારના પ્રયોગ કર્યા, જેના આધારે આપણને ખબર પડી કે આ પ્રક્રિયા એકચ્યુઅલ વેની અંદર આવી રીતે થાય છે. અને આપણે આગળના ધોરણની અંદર પણ થોડા એક્સપેરિમેન્ટ કરી ગયા છીએ જે આપણને પ્રાથમિક માહિતી આપશે, જેમાં બે પ્રયોગ છે. એકને કહેશો તમે બે પર્ણ પ્રયોગ અને બીજાને કહેશો તમે અર્ધપર્ણ પ્રયોગ. બરાબર? ઓકે, તો ડિસ્કશનમાં આગળ જઈએ. બે પર્ણ પ્રયોગ છે એની અંદર આપણે શું કરીએ છીએ, તો કે એની અંદર વનસ્પતિના બે પર્ણ લઈએ છીએ આપણે. બરાબર, એક પર્ણ આ લઈએ છીએ અને બીજું પર્ણ જે છે એ આ લઈએ છીએ. ઓકે, બંને પર્ણ જે છે એને એ પૈકી એક પર્ણ છે એને આપણે કાગળની મદદથી ઢાંકી દઈએ છીએ. તેની મદદથી ઢાંકીએ છીએ, કાગળની મદદથી ઢાંકીએ છીએ. અને એક પર્ણ જે છે એને ખુલ્લું રાખીએ છીએ અને થોડા સમય માટે એને સૂર્યપ્રકાશની અંદર મૂકીએ છીએ. તો ઢાંકેલું પર્ણ જે છે એની અંદર તમે ઓબ્ઝર્વ કરશો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી. બરાબર? અને જે ખુલ્લું પર્ણ છે એની અંદર પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ છે. તો આવું કેવી રીતે ખબર પડી, તો કે થોડા સમય પછી આપણે એની અંદર કસોટી કરી સ્ટાર્ચ માટેની. બરાબર? તો અહીંયા આગળ એવું જોવા મળ્યું કે સ્ટાર્ચના મોલિક્યુલ્સ હાજર હતા, જેના કારણે સ્ટાર્ચ કસોટી આપણને પર્ણ ખુલ્લું હતું એની અંદર પોઝિટિવ મળે છે, અને જે પર્ણ કાગળ વડે ઢંકાયેલું હતું એની અંદર સ્ટાર્ચ કસોટી કેવી મળે છે, નેગેટિવ મળે છે. કઈ કસોટી કરી આપણે, તો કે અહીંયા આગળ કરવામાં આવી છે સ્ટાર્ચ કસોટી. તો આના મદદથી બે પર્ણના પ્રયોગની મદદથી આપણને એ ખબર પડી કે પ્રકાશ સંશ્લેષણ માટે બે વસ્તુની જરૂરિયાત હોય છે. એક જરૂરિયાત છે પ્રકાશની અને બીજી જરૂરિયાત છે કઈ છે, તો કે એ છે હરિત દ્રવ્યની. રાઈટ? આ બે ઘટકોની મુખ્યત્વે જરૂરિયાત રહેશે. અને એના સિવાય આપણને એટલો આઈડિયા આવ્યો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના મદદથી સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનતો જોવા મળે છે, અથવા તો કોઈ કાર્બનિક સંયોજનનું નિર્માણ થતું જોવા મળે છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, નેક્સ્ટ બીજો જે પ્રયોગ છે એને આપણે કહીએ છીએ અર્ધપર્ણ પ્રયોગ. બરાબર? જેની અંદર હું શું કરીશ, તો કે જેની અંદર હું એક ટેસ્ટ ટ્યુબ લઈશ. આ ટેસ્ટ ટ્યુબની અંદર એક પર્ણને મૂકીએ છીએ આપણે. બરાબર? સપોઝ કે અહીંયા આગળ હું એક પર્ણ મૂકું છું અને એની સાથે જ હું અંદરની બાજુએ ટેસ્ટ ટ્યુબમાં એક કોટન મૂકું છું, જેને મેં KOH થી ભીંજવેલું છે. શેનાથી ભીંજવીએ છીએ આપણે? KOH. રાઈટ? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની મદદથી આપણે એને ભીંજવેલું છે. એના પછી હું શું કરીશ, તો કે એના પછી જે બાકીનો પાર્ટ છે ટેસ્ટ ટ્યુબનો એને હું ફિક્સ કરી દઈશ. શેની મદદથી? તો કે કોટનની મદદથી હું અહીંયા આગળ પ્લગ કરી દઈશ. બાકીનો જેટલો ટેસ્ટ ટ્યુબનો ભાગ છે એને શું કરીશ, કોટનની મદદથી પ્લગ કરી દઈશ.
તો થોડા સમય પછી આ ટેસ્ટ ટ્યુબને હું જ્યારે સૂર્યપ્રકાશની અંદર રાખું છું ત્યારે મને પર્ણની અંદર બે અલગ અલગ પાર્ટ મળે છે. એક પાર્ટની અંદર ઓબ્ઝર્વેશન થાય છે કે જે સૂર્યપ્રકાશની અંદર એક્સપોઝ થયેલો હતો, મતલબ કે જેના ઉપર સનલાઇટ આવતી હતી એ પાર્ટ છે એક. જો કે સનલાઇટ છે એ આખા પર્ણની અંદર બંનેમાં આવશે, બરાબર, પણ એક પાર્ટ જે છે એ નીચેની બાજુએ KOH સાથે કોન્ટેક્ટમાં છે, એક જે છે એ કોની સાથે કોન્ટેક્ટમાં છે, તો કે એક છે વાતાવરણ સાથે કોન્ટેક્ટમાં. તો તમને ખબર છે કે વાતાવરણની અંદર શું હાજર હશે? CO2 હાજર હશે. જ્યારે KOH છે એ CO2 સાથે રિએક્શન કરે છે. શું કરશે? CO2 સાથે રિએક્શન કરશે. તો એના મદદથી તમે ઓબ્ઝર્વ કરો છો કે અહીંયા આગળ પોટેશિયમ બાયકાર્બોનેટનું નિર્માણ થતું જોવા મળે છે, બરાબર. એટલે એવું બન્યું કે ટેસ્ટ ટ્યુબની અંદર જેટલો પણ CO2 પ્રેઝન્ટ હતો એ CO2 છે એમણે રિએક્શન કોની સાથે કરી નાખી, તો કે એણે રિએક્શન KOH સાથે કરી નાખી અને આપણને પ્રોડક્ટ તરીકે આ આપી દીધું. એટલે કન્ટિન્યુઅસલી એવું થવાના કારણે અર્ધપર્ણ પ્રયોગના અંતે આપણે જો સ્ટાર્ચ કસોટી કરીએ તો એ સ્ટાર્ચ કસોટી છે એ બે જગ્યા પર અલગ અલગ મળશે. તમે જોશો કે સ્ટાર્ચ કસોટી જે પર્ણ ખુલ્લું છે ત્યાં આગળ સ્ટાર્ચ કસોટી આપણને પોઝિટિવ મળે છે, અને જે જગ્યાએ પર્ણ છે ટેસ્ટ ટ્યુબમાં મૂકવામાં આવેલું છે ત્યાં આગળ સ્ટાર્ચ કસોટી છે એ આપણને નેગેટિવ મળે છે. ક્લિયર છે, રાઈટ? તો આ પ્રયોગને આધારે આપણને સાબિતી શું મળી? તો કે પ્રયોગના આધારે સાબિતી મળી કે પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ જરૂરી છે, તો જ કાર્બનિક સંયોજન સ્વરૂપે એનો સંગ્રહ શક્ય બનશે, અધરવાઇઝ એ પોસિબલ નથી. ક્લિયર છે આ વસ્તુ, રાઈટ? ઓકે, નેક્સ્ટ એના પછી આગળ ડિસ્કસ કરીએ તો અહીંયા આગળ અર્લી એક્સપેરિમેન્ટ, પ્રાથમિક પ્રયોગો જોવાના છીએ કે જે વૈજ્ઞાનિકોએ અલગ અલગ સમયગાળા દરમિયાન પ્રયોગો કરીને આપણને પ્રકાશ સંશ્લેષણ વિશેનો અત્યારે વિસ્તૃત ખ્યાલ આપી દીધો છે. તો એ ડિસ્કશનની અંદર સૌથી પહેલા જોઈએ તો એ આપણી પાસે છે જોસેફ પ્રિસ્ટલીનો પ્રયોગ કે જેમણે 1774માં O2ની શોધ કરી. ઓકે, 1774માં O2ની શોધ કરી, બરાબર. પણ જ્યારે એ આ પ્રયોગ કરી રહ્યા હતા, એવરેજલી તમે જુઓ તો 1770માં, ત્યારે એને એક્ઝેક્ટલી એવો આઈડિયા નહોતો કે અહીંયા ઓક્સિજન જેવો ઘટક છે, બરાબર. હવે એમણે શું કર્યું પહેલા એ સમજી લઈએ. એમણે શું કર્યું કે એક અહીંયા બેલઝાર લીધો, બરાબર. બેલના શેપનો એક કાચનો ઝાર છે એને બેલઝાર કીધો છે. એ બેલઝારની અંદર એક મીણબત્તી મૂકી, બરાબર, અને એ મીણબત્તી જે છે એને પ્રજ્વલિત કરીને મૂકવામાં આવી. થોડા સમય પછી ઓબ્ઝર્વ કરે છે કે જે મીણબત્તી હતી એ ઓફ થઈ જાય છે. શું કામ? કારણ કે મીણબત્તી જે છે એણે સતત સળગવા માટે કાર્બનિક પદાર્થોનું અહીંયા આગળ ઓક્સિડેશન કરવું પડે, અને એ પરિસ્થિતિમાં જેટલો પણ ઓક્સિજન અહીંયા આગળ હતો એ બધો યુઝ થઈ ગયો હતો. બીજું એમણે કહ્યું કે બેલઝારની અંદર એક મૂકવામાં આવ્યો ઉંદર, બરાબર. શું મૂક્યું બીજું એમણે? તો કે એક ઉંદર મૂકવામાં આવ્યો. ઓકે, એક ઉંદર મૂકવામાં આવ્યો. આ ઉંદર જે છે એને પણ ઓબ્ઝર્વ કર્યો કે થોડા સમય પછી બેલઝારની અંદર ઉંદર જે છે એ સફોકેટ થઈને બેભાન થઈ ગયો. શું કામ? કારણ કે એને પણ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ છે. બેલઝારની અંદર જેટલો પણ ઓક્સિજન હતો એટલો બધો ઓક્સિજન એને યુઝ કરી લીધો, અને એના કારણે અત્યારે એ બેભાન થઈ ગયેલો હતો, રાઈટ, મૂર્છિત થઈ ગયેલો હતો. એના પછીના એક્સપેરિમેન્ટની અંદર શું કરે છે? તો કે એના પછીના એક્સપેરિમેન્ટની અંદર એ એક મીણબત્તી મૂકે છે, બરાબર. એક મીણબત્તી મૂકવામાં આવે છે. એની સાથે સાથે એણે બીજું શું મૂક્યું? તો કે બીજું એની અંદર એ મૂકે છે ઉંદર. પાછો એક ઉંદર છે એને બેલઝારની અંદર મૂકવામાં આવે છે. ઉંદરનો શેપ કંઈક વિચિત્ર બને છે, પણ આટલી જગ્યામાં આટલું જ હોય. ઓકે, અને એના પછી એક બીજો છોડ મૂકવામાં આવે છે. ખાસ કરીને આ છોડ જે છે એ મિન્ટ પ્લાન્ટ છે, મતલબ કે ફુદીનાનો છોડ છે એને મૂકવામાં આવે છે. બરાબર. શું મૂકવામાં આવે છે? અહીંયા ફુદીનાનો છોડ મૂકવામાં આવે છે. તો બને છે એવું. હવે જોસેફ પ્રિસ્ટલી છે એમનું કહેવાનો મતલબ શું હતો? તો કે એમણે એવું કીધું કે ઓક્સિજન યુઝ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ છે રિલીઝ થાય છે. આવું કંઈ એમણે નહોતું કીધું. એમણે કીધું કે જે વસ્તુ વડે હવા ખરાબ કરવામાં આવે છે એ બે કોણ છે? તો કે એક મીણબત્તી અને એક ઉંદર છે.
જેમના વડે હવાની અંદર કંઈક એવી વસ્તુ છોડવામાં આવે છે જે સારી નથી, બરાબર. એનો કહેવાનો મતલબ કંઈક આવો હતો. અને એ વસ્તુ છે એને ગ્રહણ કોણ કરે છે? તો કે એને વનસ્પતિ ગ્રહણ કરે છે. તો એનો મતલબ એવો થયો કે વનસ્પતિ વડે જે પદાર્થ મુક્ત થાય છે એ ઉપયોગમાં લેવાય છે ઉંદર વડે અને મીણબત્તી વડે. અને મીણબત્તી અને ઉંદર વડે જે વસ્તુ મુક્ત થાય છે એનો ઉપયોગ કોણ કરે છે? તો કે એનો ઉપયોગ જે છે એ મિન્ટ પ્લાન્ટ કરે છે. અને બંને અહીંયા આગળ પ્રોસેસ એક સાથે ચાલુ રાખે છે. ક્લિયર છે આ વસ્તુ? અને એમને અનફોર્ચ્યુનેટલી 1774 ઓક્સિજન વિશે જ આ વાત કરેલી હતી. ક્લિયર છે આ વસ્તુ? તો આ પ્રયોગ ઉપરથી એટલી સાબિતી મળી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન છે એ બાય પ્રોડક્ટ તરીકે મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ વનસ્પતિની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે, જે કાર્બનિક સંયોજન બનાવવા માટે ઉપયોગી થશે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ વાત કરીએ. બીજા એક સાયન્ટિસ્ટ હતા જેને નામ આપીએ છીએ આપણે જ્હોન ઇન્જનહાઉસ. બરાબર. જ્હોન ઇન્જનહાઉસ છે એને યાદ રાખવાના છે એન્જિન ઉપરથી. શરૂઆતમાં તમને ખબર હોય તો એન્જિન છે વરાળ એન્જિન હતા. અને કોઈ પાણી ભરેલો જાર છે એની અંદર તમે વરાળ છોડો તો એ પરપોટા સ્વરૂપે જશે. બરાબર. સેમ વે ની અંદર એન્જિન ઉપરથી આપણે યાદ રાખવાનું છે કે એમણે એક પ્રયોગ કર્યો. જ્હોન ઇન્જનહાઉસે શું કર્યું? તો કે એમણે એક વખત જોસેફ પ્રેસ્ટેલિનનો સેમ સેટ હતો એને રિપીટ કર્યું, જેને એક વખત સૂર્યપ્રકાશની અંદર મૂકવામાં આવ્યું અને એક વખત એને અંધકારમાં મૂકવામાં આવ્યું. સૂર્યપ્રકાશની અંદર મૂક્યું ત્યારે એમણે રિઝલ્ટ આ મળ્યું, મતલબ કે ઉંદર અને મીણબત્તી પ્રજ્વલિત રહે છે. અને જ્યારે અંધકારમાં મૂક્યું ત્યારે ઉંદર છે એ જીવંત નથી રહેતો અથવા તો મૂર્છામાં જાય છે અને મીણબત્તી છે એ બુઝાઈ જાય છે. રાઈટ. તો એના ઉપરથી એમણે એવું કીધું કે વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. આ કોનું તારણ હતું? તો કે જ્હોન ઇન્જનહાઉસનું હતું. બરાબર. શું કીધું એણે? વનસ્પતિ સૂર્યપ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. રાઈટ. ક્લિયર છે આ વસ્તુ? બીજું એમણે સાબિતી માટે શું કર્યું? તો કે એમણે એક જલીય વનસ્પતિ લીધી. શું કર્યું એમણે? તો કે એક જલીય વનસ્પતિ લીધી. સપોઝ કે હાઇડ્રીલા છે આ. હવે એમણે એવું ઓબ્ઝર્વ કર્યું કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં આ વનસ્પતિને મૂકવામાં આવે તો વનસ્પતિના પર્ણો જે છે એની ઉપરથી પરપોટા નીકળતા જોવા મળે છે. અને આ પરપોટા છે એ શેના છે? તો કે આ પરપોટા જે છે એ તમને ઓક્સિજનના જોવા મળે છે. ઓક્સિજનના પરપોટા જોવા મળે છે. તો એમણે એના એક્સપેરિમેન્ટની સાબિતી આપી દીધી કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન બાય પ્રોડક્ટ તરીકે રિલીઝ કરે છે. આ વસ્તુની એમણે સાબિતી આપી દીધી. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ તો વૈજ્ઞાનિક તરીકે આવે છે જુલિયસ વોન સેચ. અહીંયા યાદ રાખવાનું છે જુલિયસ વોન સેચ છે એમણે આપણને ખાસ પ્રકારની ઇન્ફોર્મેશન આપી. એમણે કીધું કે વનસ્પતિની અંદર ગ્લુકોઝ સ્વરૂપે ખોરાક સંગ્રહ થાય છે. ખોરાકનું સંશ્લેષણ થાય છે. અને એનો સંગ્રહ જે છે એ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. ક્લિયર છે? બસ આટલું એમણે બહુ ઇમ્પોર્ટન્ટલી આપણને કીધું. જો કે 1854 પહેલા આપણને ઇન્ફોર્મેશન નહોતી કે વનસ્પતિ છે એ સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ છે. આ ઇન્ફોર્મેશન આપણી પાસે નહોતી. તે આપણને કોણે આપી? તો કે એ ઇન્ફોર્મેશન જુલિયસ વોન સેચ છે એમના વડે મળી. બરાબર. ઓકે, નેક્સ્ટ એના પછી TW એંગલમેન. એંગલ ઉપરથી યાદ રાખો કે પ્રિઝમને લઈને જે એક્સપેરિમેન્ટ આપ્યો એ એંગલમેન હતો. કારણ કે એંગલ ને એવું બધું તેને લઈને આવે, ફિઝિક્સને લઈને આવે, ફિઝિક્સને લઈને પ્રિઝમ આવે. તો એના ઉપરથી તમે યાદ રાખી શકો કે TW એંગલમેન છે એમણે પ્રિઝમ ઉપર કંઈક કર્યું હતું અને સૌ પ્રથમ વખત સક્રિય વર્ણપટ છે એના વિશે ઇન્ફોર્મેશન આપી. હવે પ્રશ્ન થાય કે સક્રિય વર્ણપટ એટલે શું? સક્રિય વર્ણપટ શું છે? તો એને સમજવા પહેલા પ્રિઝમનો જે પ્રયોગ છે એ સમજી લઈએ. એમણે શું કર્યું? તો કે એમણે અહીંયા આગળથી એક રંગી પ્રકાશનું કિરણ છે એને આપાત કર્યું અને ઓબ્ઝર્વેશનની અંદર એમને અલગ અલગ 7 રંગના કિરણો મળ્યા. બરાબર. હું ડ્રો કરવા તો નહીં બેસું. બરાબર. જા, ની, વા, લી, પી, ના, રા. ઓકે, 7 રંગના અલગ અલગ એમને કિરણો મળ્યા. હવે એનું આપણે નામ તો લખી દઈએ, ખાલી ડ્રો તો નહીં કરીએ, બટ નામ લખી દઈએ. જા, ની, વા, લી, પી, ના, રા. લાઈનમાં જ તમારે એ જોવાનું છે. ઓકે,
હવે આ પ્રકાશ જે છે એની અંદર એમણે મુખ્યત્વે બે પ્રકાશ છે એના ઉપર ખાસ ધ્યાન આપ્યું. એક પ્રકાશ હતો એ હતો વાદળી રંગનો પ્રકાશ અને બીજો છે એ રાતો કે જેને આપણે લાલ પ્રકાશ તરીકે પણ ઓળખી શકીએ છીએ. રાઈટ. હવે આ સમજવા માટે એમણે શું કર્યું તો કે ડાયરેક્ટલી એમણે કોઈ એનાલિસિસ ન આપ્યું, પણ એમણે અહીંયા આગળ એક જલીય હરિત લીલ મૂકી જેને આપણે ક્લોરેલા તરીકે ઓળખીએ છીએ. સપોઝ કે અહીંયા આગળ આપણે એક સંરચના દેખાડીએ ટેન્કર ટાઈપની, બરાબર, જેની અંદર આપણે શું મૂકીએ છીએ તો કે ક્લોરેલા મૂકીએ છીએ. બરાબર. હવે ક્લોરેલા મૂકેલી હતી ત્યાં આગળ આ પ્રકાશનું કિરણ આપાત થાય છે. એમાં ખાસ કરીને આ બધા કિરણો આપાત થાય છે, એવું નથી કે એક જ આપાત થાય છે. એમાં એમને ઓબ્ઝર્વેશન થયું કે જે જગ્યા પર લાલ રંગનું પ્રકાશનું કિરણ આપાત થાય છે અને વાદળી રંગનું પ્રકાશનું કિરણ આપાત થાય છે ત્યાં આગળ પાણીના પરપોટા જોવા મળે છે. શું થાય છે તો કે પાણીના પરપોટા વધારે પ્રમાણમાં ઓક્સિજન હાજર હોવાના કારણે જોવા મળે છે. બરાબર. ઓકે. હવે એકચ્યુઅલીમાં પાણીની અંદર જે પરપોટા છે એના ઉપર નહીં, પણ અહીંયા આગળ એમણે ક્લેડોફોરા લીલ છે એની સાથે સાથે મૂકેલા જારક શ્વસન કરતા બેક્ટેરિયા. બરાબર. તો અહીંયા શું મૂક્યું એમણે? જારક શ્વસન કરતા બેક્ટેરિયા મૂક્યા. બરાબર. તો આ બંને જે છે એ એવા એરિયા હતા કે જેની અંદર વધારે માત્રામાં બેક્ટેરિયા છે એનો ગ્રોથ જોવા મળ્યો. શું થયું? વધારે માત્રામાં જારક શ્વસન કરતા બેક્ટેરિયા મળ્યા. તો એવું કેમ થયું કે એ જ બે એરિયા છે ત્યાં આગળ જારક શ્વસન કરતા બેક્ટેરિયા છે એની વૃદ્ધિ વધી? તો એની પાછળનું મુખ્ય કારણ કે આ વાદળી રંગ અને રાતો રંગનો જે પ્રકાશ છે એ સૌથી વધારે યુઝફુલ લાઇટ છે કે જેની મદદથી ક્લોરોફિલ સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. જો ક્લોરોફિલ સૌથી વધારે પ્રકાશ સંશ્લેષણ કરશે તો ત્યાં ઓક્સિજન વધારે રિલીઝ થશે. ઓક્સિજન વધારે રિલીઝ થાય છે તો જારક શ્વસન કરતા બેક્ટેરિયા છે એની બાજુમાં જ ગ્રો થવાના છે. ઓબ્વિયસ વાત છે. ક્લિયર છે? તો એવું કહી શકાય કે સક્રિય વર્ણપટ એટલે એ પ્રકાશ કે જેમાં સૌથી વધારે ફોટોસિન્થેસિસ થાય છે. ક્લિયર છે? તો સક્રિય વર્ણપટને લઈને સૌથી પહેલી ઇન્ફોર્મેશન TW એંગલમેને પ્રિઝમ એક્સપેરિમેન્ટ વડે આપી અને જે લીલનો અહીંયા આગળ ઉપયોગ થયો એ કઈ હતી તો કે એ હતી ક્લેડોફોરા. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ લાસ્ટ સાયન્ટિસ્ટ જેમણે બહુ અગત્યની વાત કરી અને એ ઇન્ફોર્મેશન આપનાર વૈજ્ઞાનિક છે કાર્નેલિયસ વાન નીલ. ઓકે. હવે આમણે શું કર્યું તો કે આમણે ખાસ કરીને આપણને વાતાવરણમાં મુક્ત થતા ઓક્સિજનનો સ્ત્રોત કોણ છે એ વસ્તુ વિશે સમજાવ્યું. આપણે જોઈએ છીએ કે પ્રકાશ સંશ્લેષણના પ્રાથમિક ઘટકો તરીકે અકાર્બનિક સંયોજન તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી હોય છે. તો આપણને આઈડિયા નહોતો કે જે અહીંયા મુક્ત થતો ઓક્સિજન બાય પ્રોડક્ટ તરીકે આવે છે એ કોનામાંથી આવે છે? એ કાર્બન ડાયોક્સાઇડમાંથી આવે છે કે પાણીમાંથી આવે છે? આ વસ્તુ આપણને ખબર નહોતી. તો એમના પ્રયોગના આધારે આપણને એ વસ્તુ ખબર પડી ગઈ કે પાણી જે છે એની અંદરથી ઓક્સિજન છે રિલીઝ થાય છે. કેવી રીતે એ સમજીએ. એમણે શું કીધું તો કે જો કાર્બન ડાયોક્સાઇડ છે એનું રિડક્શન કરવું હોય હાઇડ્રોજનની મદદથી તો એવા હાઇડ્રોજન દાતા લેવાના છે કે જે પાણી સિવાયના સ્ત્રોત તરીકે હોઈ શકે. તો આપણે H2 હાઇડ્રોજન તો લીધો પણ અહીંયા ઓક્સિજન ના લીધો. ઓક્સિજનના બદલે એ તરીકે બે વસ્તુ હોઈ શકે. એક હોઈ શકે સલ્ફર અને બીજું હોઈ શકે ઓક્સિજન. તો પાણી તો સામાન્ય રીતે આપણે લઈએ છીએ. તો એમણે શું કર્યું તો કે હાઇડ્રોજન સલ્ફાઇડ છે એનો ઉપયોગ કર્યો. પ્રયોગની અંદર એમણે કાર્બનિક સંયોજન તરીકે CH2O મળી ગયું. H2O છે એ બાય પ્રોડક્ટ તરીકે મળી ગયું. તો અહીંયા આગળ તમને ઓબ્ઝર્વેશનની અંદર મળે છે કે એ તરીકે જો અહીંયા એ લેવામાં સલ્ફર આવ્યું હોય તો અહીંયા મળશે શું? S2 સલ્ફર જ મળશે અથવા તો સલ્ફેટ મળી શકે SO4-2. બરાબર. આ બે માંથી એક બાય પ્રોડક્ટ તરીકે મળી શકે છે. ક્લિયર છે આ વસ્તુ? તો એમણે શું કીધું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા ઓક્સિજન બાય પ્રોડક્ટ તરીકે જે આવે છે એનો મુખ્ય સ્ત્રોત કોણ છે તો કે એનો મુખ્ય સ્ત્રોત છે એ પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ નથી. કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્લુકોઝની અંદર ઓક્સિજન સાથે હાજર હોય છે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. અને આના ઉપરથી આપણી પાસે ફાઇનલ રાસાયણિક સમીકરણ આવી ગયું
અને એ સમીકરણ જે છે એને આપણે લખી દઈએ કે પ્રકાશ સંશ્લેષણ માટેનું ફાઇનલ ફોર્મ્યુલા કયું છે. તો કે ત્યાં આગળ આપણે યુઝ કરીએ છીએ 6 મોલિક્યુલ ઓફ CO2 પ્લસ 12 મોલિક્યુલ્સ ઓફ H2O. કોની હાજરીમાં કાર્ય કરીએ છીએ? તો કે એ છે સૂર્યપ્રકાશ અને એની સાથે સાથે બીજું આવશે અહીંયા ઉત્સેચકો અને એની સાથે કહીએ બીજું ક્લોરોફિલ. એની હાજરીમાં પ્રક્રિયા થઈને આપણને જે મળશે એ કાર્બનિક સંયોજન આપણે દર્શાવીએ છીએ 6,6H12O6 પ્લસ અહીંયા આગળ દર્શાવીએ છીએ 6 O2 ના મોલિક્યુલ એઝ અ બાય પ્રોડક્ટ પ્લસ 6 H2O મોલિક્યુલ્સ છે એન્ડમાં આપણને મળે છે. અને આ થઈ ગયું પ્રકાશ સંશ્લેષણ માટેનું એકચ્યુઅલ ફોર્મ્યુલા જે આપણે ડિસ્કસ કરવાના છીએ આગળના ચેપ્ટરની અંદર. જે આપણે ડિસ્કસ ક્યાં કરવાના છીએ? આગળના ચેપ્ટરની અંદર આ જ ફોર્મ્યુલા છે અને આખાને આપણે ડિસ્કસ કરવાના છીએ. ક્લિયર છે આ વસ્તુ? ઓકે, તો અહીંયા આગળ અર્લી એક્સપેરિમેન્ટ છે પૂરા થયા. આગળ આપણે વાત કરવાની છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને લઈ. ઓકે, તો અહીંયા આગળ આપણે જે પ્રાથમિક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એને લઈને ડિસ્કશન છે એ કમ્પ્લીટ થાય છે. અને હવે આગળ ઉપર આપણે ડિસ્કસ કરવા તરફ જઈ રહ્યા છીએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને ડિસ્કસ કરીએ છીએ કે જેને સમજવા માટે બહુ પ્રોબ્લેમ્સ થાય છે. બટ વિધિન વન શોટ આપણે એની અંદર 15 થી 20 મિનિટમાં એ ટોપિકને કવર કરવાના છીએ. એક સાથે આપણે 4 ટોપિક કવર કરવાના છીએ. બરાબર? જે પ્રકાશ પ્રક્રિયાના ટોપિક્સ કહીએ છીએ આપણે એ. હવે તમે જુઓ તો પહેલા આપણે અહીંયા આગળ હરિતકણની જે સંરચના છે એને જોવાના છીએ. તો આ સંરચના મેં તમને શેની મૂકી છે? તો કે એ છે હરિતકણની સંરચના. રાઈટ? હવે આ જે હરિતકણની સંરચના જુઓ છો એની અંદર તમને સિક્કાની થપ્પી માફક એક સંરચના દેખાય છે જેને આપણે નામ આપીએ છીએ થાઇલેકોઇડ. બરાબર? એક સિક્કો છે તો એને શું કહીએ છીએ આપણે? તો કે એને થાઇલેકોઇડ કહીએ છીએ. એના પછી તમે થપ્પી જુઓ છો આ રીતે સિક્કાની, તો એ સિક્કાની જે થપ્પી છે એ આખી થપ્પીને આપણે નામ આપીએ છીએ ગ્રેના. અને આપણે ભણી ગયા 8મા ચેપ્ટરની એ મુજબ આપણે એને નામ આપીએ છીએ આંતર. અહીંયા આગળ એને નામ આપીએ છીએ શું? તો કે એને નામ આપીએ છીએ અહીંયા આગળ ગ્રેનમ. એક વચન છે તો. ક્લિયર? એના પછી તમે જુઓ તો આવી રીતે થાઇલેકોઇડની થપ્પી એક જ આખા હરિતકણમાં નહીં હોય, પણ અહીંયા આગળ તમે જોશો કે ઘણી બધી થપ્પીઓ છે એ આ રીતે ગોઠવાયેલી હશે. બરાબર? અને એ થપ્પી પાછી એકબીજા સાથે જોડાયેલી હશે. તો આ જે થપ્પી છે એ આની સાથે જોડાયેલી છે, આ થપ્પી આની સાથે જોડાયેલી છે. એવી રીતે અહીંયા આગળ બીજી થાઇલેકોઇડની થપ્પી હશે તો એની સાથે બીજું એક જોડાયેલું હશે. આ રીતે એકબીજા સાથે જોડાણ ધરાવતા હશે સંરચનાની અંદર. ક્લિયર છે? રાઈટ? તો અહીંયા આગળ જે આ જોડાણ માટેની સંરચના આવેલી છે એને કહીએ છીએ આપણે આંતરગ્રેનમ પટલ. શું કહીએ છીએ એને? આંતરગ્રેનમ પટલ. યાદ રાખો કે જે થાઇલેકોઇડ છે એને મેં આખી પટલમય સંરચના તરીકે અહીંયા ઝૂમ કરીને મૂકેલું છે. થાઇલેકોઇડ છે એ પણ પટલમય સંરચના છે, એટલે એ પણ બેવડા પટલમય સંરચના હશે જેની અંદર લિપિડનું દ્વિસ્તરીય આવરણ જોવા મળશે. બરાબર? એટલે લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે એ જ અહીંયા ભેગું મળીને આખું થાઇલેકોઇડનું આખું આવરણ બનાવશે. ઓકે, બટ એની અંદર આપણે PS1 PS2 ને ઓબ્ઝર્વ કરવાનું છે. એટલે મેં આના 2 પટલ છે, જે લિપિડના 2 પટલ છે એને અલગ મૂકેલા છે. લિપિડનું દ્વિસ્તરીય આવરણ છે ને આ રીતે દેખાડેલું છે. બટ એકચ્યુઅલ વેમાં તમે સમજો તો એ આખું આમ સિંગલ પેકેટ જ છે એવું સમજવાનું છે. ક્લિયર છે આ વસ્તુ? હવે જો હરિતકણની સંરચના જોઈએ તો એની અંદર મુખ્યત્વે આપણને 2 ભાગ દેખાય છે. એક તમને દેખાય છે થાઇલેકોઇડ, બીજું દેખાય છે આંતરગ્રેનમ પટલ, અને ત્રીજું તમે જુઓ તો એની અંદર ભાગ તરીકે આપણે દેખાડશું એ હશે ગ્રેના. આ 3 સંરચના ભેગી થઈને શું બનાવશે? તો કે એ બનાવશે હરિતકણનું પટલમય તંત્ર. પટલમય તંત્ર. યાદ રાખો જે પટલમય તંત્ર છે એની અંદર જે ચોક્કસ પ્રક્રિયા થાય છે એને આપણે નામ આપીએ છીએ પ્રકાશ પ્રક્રિયા. શું કહીએ છીએ એને? પ્રકાશ પ્રક્રિયા. શું કામ એનું નામ પ્રકાશ પ્રક્રિયા આપીએ છીએ? કારણ કે આ પ્રક્રિયા પ્રકાશની હાજરીમાં જ થવાની છે, એટલા માટે એને પ્રકાશ પ્રક્રિયા કહીએ છીએ. પ્રકાશ નથી તો એ પ્રક્રિયા નહીં થાય. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. બીજું એક તમને જોવા મળે છે એ છે હરિતકણનું તરલ આધારક. શું કહીએ છીએ એને? તો કે તરલ આધારક. તરલ આધારક કોને કહેવાય? તરલ આધારક કોને કહેવાશે?
તો કે જે પ્રવાહી માધ્યમથી ફિલ થયેલું હોય અને એની અંદર તમે જોશો કે અલગ અલગ પ્રકારના ઉત્સેચકો આવેલા હશે, અલગ અલગ પ્રકારના ઘટકો હશે, અને હરિતકણ છે એની અંદર પણ તમને યાદ હશે 70 પ્રકારના રિબોઝોમ્સ છે, વલયાકાર ડીએનએ છે, બેવડી કુંતલમય ડીએનએ તમે કહો છો એ, અને પ્લસમાં એની પાસે આરએનએ પણ છે. આ આપણને આઈડિયા છે ઓલરેડી. ઓકે, તો અહીંયા તરલ આધારક આવેલું છે. તરલ આધારક છે એની અંદર ખાસ કહીએ તો જૈવ સંશ્લેષણ તબક્કા માટે જરૂરી ઉત્સેચકો હાજર છે, ઉત્સેચકો હાજર હોય છે. ક્લિયર છે? તો તરલ આધારક છે એની અંદર તમે ખાસ યાદ રાખશો જૈવ સંશ્લેષણ તબક્કા માટેના જરૂરી એવા ઉત્સેચક હાજર હશે. એટલે આધારક વિસ્તાર છે ત્યાં આગળ જૈવ સંશ્લેષણ તબક્કો થાય છે. જૈવ સંશ્લેષણ તબક્કો છે એનું બીજું નામ આપણે આપી શકીએ છીએ અહીંયા અંધકાર તબક્કો. શું નામ આપીએ છીએ એનું? અંધકાર તબક્કો. શું કામ એને અંધકાર તબક્કો કહેવાય? કારણ કે એ તબક્કાની પ્રક્રિયા માટે એને ઇનડાયરેક્ટલી પ્રકાશની જરૂર છે, સીધી પ્રકાશની જરૂર નથી. ઇનડાયરેક્ટલી એટલે તો કે મેં તમને હમણાં એવું કીધું કે પટલમય તંત્ર છે, બરાબર, કે જેમાં થાઇલેકોઇડ, આંતરગ્રેનમ પટલ અને ગ્રેનાનો સમાવેશ થાય છે. એના વડે પ્રકાશ પ્રક્રિયા થાય છે. તો પ્રકાશ પ્રક્રિયાની નીપજ આપણને શું મળે છે? તો કે એની નીપજ તરીકે એટીપી, એની નીપજ તરીકે મળે છે NADPH, આ નીપજ તરીકે આપણને મળે છે, અને પ્લસમાં બાય પ્રોડક્ટ તરીકે તમે ઓક્સિજન જુઓ છો. તો અહીંયા બે મુખ્ય નીપજ છે. કઈ? એક તો આપણે કીધી એટીપી અને બીજું કીધું છે NADPH. તો આ બંને નીપજ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે? જૈવ સંશ્લેષણ તબક્કામાં થાય છે. તો ઇનડાયરેક્ટલી મતલબ તો એવો જ થયો કે અહીંયા આગળ જો પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન પ્રકાશ પ્રક્રિયા થશે તો જ અહીંયા જૈવ સંશ્લેષણ તબક્કો થશે, બરાબર. પણ જો તમે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન વધારે માત્રામાં એટીપી અને NADPH ભેગું થઈ ગયું છે તો એના અકોર્ડિંગ રાત્રિ દરમિયાન પણ વનસ્પતિની અંદર જૈવ સંશ્લેષણ તબક્કો તમને હરિતકણના આધારકમાં જોવા મળશે. ક્લિયર છે? સ્ટ્રોમામાં જોવા મળશે. ક્લિયર છે? નેક્સ્ટ એના પછી આગળ ડિસ્કશનની અંદર જઈએ. ઓકે, તો અહીંયા આગળ તરલ આધારક, જૈવ સંશ્લેષણ તબક્કો અને પ્રકાશ પ્રક્રિયાને લઈને પ્રકાશ તબક્કો, આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર. અને જૈવ સંશ્લેષણ તબક્કો છે અને બીજું નામ શું આપીએ છીએ આપણે? અંધકાર તબક્કો. ક્લિયર છે? નેક્સ્ટ આગળ ડિસ્કશનમાં જઈએ. હવે આપણે સમજવાનું છે એક ચક્રીય ફોસ્ફોરીકરણ અને અચક્રીય ફોસ્ફોરીકરણ, બંનેની શરૂઆત અહીંયા આગળ થાય છે જેને કહીએ છીએ આપણે પ્રક્રિયા કેન્દ્ર પ્લસ લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ સાથે બનતું હોય એવું ફોટો સિસ્ટમ, PS, બરાબર, પ્રકાશ તંત્ર એવું આપણે નામ આપીએ છીએ. હવે પ્રકાશ તંત્ર જે છે એ બે ટાઈપના છે આપણી પાસે. એક PS1 કહેવાય છે, એક PS2 કહેવાય છે. PS1 એટલે તો કે એ અહીંયા આગળ તમે ફોટો સિસ્ટમ જુઓ છો એની અંદર ક્લોરોફિલ એ ના જે મોલિક્યુલ છે. હવે પ્રકાશ તંત્ર શું છે એ પહેલા સમજી લો. સપોઝ કે અહીંયા આગળ હું એક ડ્રો કરું છું મોલિક્યુલ આ રીતે, બરાબર. ક્યાં આગળ ડ્રો કર્યું છે? તો કે હરિતકણના થાઇલેકોઇડ જે છે એના પટલની ઉપર ગોઠવાયેલું છે આ પ્રકાશ તંત્ર. ઓકે, એની અંદર આ તમે જુઓ છો તો આ મેં ધારો કે ઇન્ડિકેટ કર્યું છે PS2 ને દર્શાવું છું અહીંયા. PS2 જે તમે અહીંયા આગળ જુઓ છો એમાં તમને એક વચ્ચેની બાજુએ મોલિક્યુલ મળે છે જે સૌથી વધારે એક્સાઇટ થઈને ઇલેક્ટ્રોન ઉત્તેજિત કરીને એની ઉચ્ચ ક્ષમતા મુજબ ઉપરની તરફ છોડે છે. આ મોલિક્યુલ છે એને શું કહેશો તમે? પ્રક્રિયા કેન્દ્રના અણુઓ તરીકે ઓળખો છો. બાકીના એની બાજુમાં છે એ સબસિડરી મોલિક્યુલ્સ છે જે લાઇટને હાર્વેસ્ટ કરશે, પણ એ હાર્વેસ્ટ કરી લાઇટના અકોર્ડિંગ ઇલેક્ટ્રોનને એક્સાઇટ કરીને બહાર નહીં મૂકી શકે. એ કોને આપશે ઇલેક્ટ્રોન? તો કે જે આ પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ્સ છે એમને. અને આ પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ્સથી હંમેશા કોણ હશે? તો કે ક્લોરોફિલ એ હશે. ક્લોરોફિલ એ પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ તરીકે હોય છે. ઓકે, બાકીનો જે ભાગ PS2 ની અંદર છે, ફોટો સિસ્ટમ 2 ની અંદર, ત્યાં આગળ બીજા અલગ અલગ પ્રકારના મોલિક્યુલ્સ આવેલા હશે અને એ મોલિક્યુલ્સ બીજા 3 અલગ અલગ હશે. એક હશે ક્લોરોફિલ બી, બીજું હશે ઝેન્થોફિલ, ત્રીજું હશે કેરોટીનોઇડ્સ. મુખ્યત્વે વનસ્પતિની અંદર તમને આ જોવા મળશે. તો અહીંયા આગળ જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે એની અંદર શું કીધું મેં? ક્લોરોફિલ બી, એની અંદર કીધું બીજું ઝેન્થોફિલ્સ, અને એના પછી કીધું છે કેરોટીનોઇડ્સ. ક્લિયર છે? રાઈટ.
અને આ ત્રણેય ભેગા મળીને શું બનાવે છે તો કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, જે સૂર્યપ્રકાશની ઉર્જાની મદદથી ઇલેક્ટ્રોનને એક્સાઇટ કરશે, એકબીજા તરફ સતત વહન કરીને આપશે અને એન્ડમાં એ બધાના ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? ક્લોરોફિલ એ, કે જે પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ છે એની પાસે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. થોડુંક સ્ટાર્ટિંગમાં અટેન્શન આપજો. અત્યારે જે છૂટું છૂટું તમે જે ભણો છો ને એ બધું જ એન્ડમાં આ ચારે ચાર પ્રોસેસ સાથે એક જ સ્લાઇડની અંદર પૂરું થઈ જવાનું છે, જે તમને એનસીઈઆરટીના 3 થી 4 પેજમાં આપેલું છે ને બધા ટીચર્સ પાસે તમે અલગ અલગ જગ્યાએ ભણો છો એ. તો મારું પ્રોમિસ છે તમને કે આ લેક્ચરના અંતમાં તમને ટોપિક જે છે એનો હર્દ મળી જશે, બરાબર? કારણ કે સૌથી વધારે જે ટોપિક આમાં લાગે છે એ કયો છે? પ્રકાશ પ્રક્રિયાને અલગ અલગ યાદ રાખવી. પણ હકીકતમાં તમે જુઓ તો આખી પ્રકાશ પ્રક્રિયાની અંદર જોવા મળતી ચારે ચાર પેટા પ્રક્રિયા છે એકબીજા સાથે કનેક્ટેડ છે ટોટલી. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. તો ડિસ્કશનમાં આગળ જઈએ. મેં તમને અહીંયા PS2 આપેલા છે, તો PS2 ના મોલિક્યુલ છે એને હંમેશા યાદ રાખો કે એ પોતે ક્લોરોફિલ એ ના પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ છે એ 680 નેનોમીટરની તરંગ લંબાઈએ સક્રિય થાય છે. સૂર્યપ્રકાશમાંથી આવતી 680 નેનોમીટરની તરંગ લંબાઈએ સક્રિય થાય છે. અને PS2 ની અંદર જે મોલિક્યુલ્સ છે, ઓકે, મેં શાયદ ઉલટું કહી દીધું તમને. PS1 ની અંદર 700 નેનોમીટરની તરંગ લંબાઈ એક્ટિવેટ થાય છે અને PS2 ની અંદર 680 નેનોમીટરની તરંગ લંબાઈ એક્ટિવેટ થાય છે. તો સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા આવે છે, સપોઝ કે હું અહીંયા આગળ સનની એનર્જી છે એને ઇન્ડિકેટ કરું છું, સનલાઇટ ઇન્ડિકેટ કરું છું, તો સૂર્યપ્રકાશમાંથી આવતી જે તરંગ લંબાઈ છે એને એબ્ઝોર્બ કરે છે એ 680 નેનોમીટરની તરંગ લંબાઈ છે એને એબ્ઝોર્બ કરશે અને એના રિએક્શન સેન્ટરની અંદરથી ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળશે. પ્રક્રિયા કેન્દ્રની અંદરથી ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થઈને બહાર નીકળશે. ઓકે. સેકન્ડ પાર્ટની અંદર તમે જુઓ તો બીજું આપણી પાસે છે એને કહીએ છીએ PS1 તંત્ર, ફોટો સિસ્ટમ 1. બરાબર? બે પ્રકાર કીધા, એક PS સિસ્ટમ 1 અને બીજું કીધું PS સિસ્ટમ 2. તો ફોટો સિસ્ટમ 2 જે છે એના માટે ડિસ્કશન કરીએ તો અહીંયા આગળ PS2 છે એ PS1 ની જેવું જ છે, એના અંદર ડિફરન્સ ખાલી એક જ જગ્યા પર છે. શું? તો કે PS2 જે છે એના રિએક્શન સેન્ટરના જે મોલિક્યુલ્સ છે એ કેટલી તરંગ લંબાઈએ સક્રિય થાય છે? તો કે 700 નેનોમીટરની તરંગ લંબાઈએ ક્લોરોફિલ એ ના અણુઓ PS2 ની અંદર સક્રિય થાય છે. બરાબર? આ થઈ ગયું તમારું PS1. 700 નેનોમીટરે કયું સક્રિય થશે? તો કે એ સક્રિય થશે અહીંયા PS2. ઓકે, ફરીથી લખવામાં ભૂલ થાય છે, PS1 સક્રિય થાય છે. ઓકે, ક્લિયર છે? હવે મિસ્ટેક નહીં કરીએ. એમાં પણ શું હશે તો કે આજુબાજુમાં એના પણ દ્વિતીય મોલિક્યુલ્સ હશે, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ્સ અને કેરોટીનોઇડ. આ પણ સનની એનર્જી છે એને કેપ્ચર કરે છે અને એને લઈને એ પણ ઇલેક્ટ્રોન છે એને એક્સાઇટ કરે છે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. હવે એક્સાઇટ થયેલા ઇલેક્ટ્રોન PS1 અને PS2 અને PS1 બંને પાસે છે. હવે PS1 અને PS2 નામ શેના અકોર્ડિંગ આપીએ છીએ? તો કે PS1 જે છે એનું રિસર્ચ પહેલા થયું હતું એટલે PS1 નામ આપીએ છીએ. PS2 છે એનું રિસર્ચ PS1 પછી થયું એટલે એનું નામ PS2 આપીએ છીએ. ક્લિયર છે? પણ પ્રક્રિયાની શરૂઆત જો આપણે અહીંયા સમજવાની કરીએ તો પહેલા આપણે PS2 થી પ્રક્રિયાને સમજવાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા જે ઇલેક્ટ્રોન એક્સાઇટ થયા છે અને ઉપરની તરફ ગયા છે, બરાબર, એ ઇલેક્ટ્રોન્સ છે એ એક્સાઇટ થશે અને પ્રાથમિક વીજાણુ ગ્રાહક છે એને ઇલેક્ટ્રોન આપશે. પ્રાથમિક વીજાણુ ગ્રાહકને પોતાના ઇલેક્ટ્રોન્સ છે એ આપી દેશે. આ પ્રાથમિક વીજાણુ વાહક જે છે એ પોતાના ઇલેક્ટ્રોન્સ છે કોને આપશે? તો કે એ ઇલેક્ટ્રોન્સ છે એ આપી દેશે અહીંયા આગળ પેરેડોક્સિનને, પ્લાસ્ટોક્વિનોન આપશે. કોને આપશે? તો કે એ આપશે પ્લાસ્ટોક્વિનોનને. બરાબર? કોને આપશે એ ઇલેક્ટ્રોન? પ્લાસ્ટોક્વિનોનને. હવે એક વસ્તુ સમજો કે આ જે આપણે દેખાડ્યું છે એ શું છે? તો કે આ આખો જે એરિયા તમને મેં દેખાડ્યો છે એ થાઇલેકોઇડ પટલ છે. થાઇલેકોઇડ પટલ છે. બરાબર? તો એની બહારની જે આખી જગ્યા છે, બરાબર, એ શું કહેવાશે? તો કે એ કહેવાશે હરિતકણનું તરલ આધારક. ક્લિયર છે? તો પ્લાસ્ટોક્વિનોન છે એ ખાલી વીજાણુ વાહક નથી. ખાસ યાદ રાખજો કોન્સેપ્ટ શું છે એ અહીંયા આગળ હાઇડ્રોજન વાહક પણ છે. એટલે શું કરશે? આધારકની અંદરથી H+ છે એને પણ લેશે, 2H+ એક્સેપ્ટ કરશે, 2 ઇલેક્ટ્રોન એની પાસે આવે છે એટલે અહીંયા આગળ એનું કન્વર્ઝન થશે PQH2 ની અંદર કન્વર્ઝન થઈ જશે. ક્લિયર છે? રાઈટ. હવે પછી એ પોતાના ઇલેક્ટ્રોન્સ છે એ કોને આપી દેશે? તો કે પોતાના ઇલેક્ટ્રોન્સ જે છે એ આગળ ઉપર ટ્રાન્સફર કરી દેશે. PS1 છે એના મોલિક્યુલ પાસે ટ્રાન્સફર કરી દેશે. તો ખાલી ટ્રાન્સફર કોણ થાય છે? ઇલેક્ટ્રોન જ ટ્રાન્સફર થાય છે. H+ ને એ ક્યાં છોડી દેશે? તો કે H+ ને એ છોડી દેશે અહીંયા આગળ આધારકની અંદર. 2H+ છે ક્યાં આવી ગયા? આધારકની અંદર આવી ગયા. તમારે H+ ઉપર ધ્યાન આપવાનું છે. આપણે પ્રોટોન ઢોળાંશને સમજવાનો છે જે રસાયણ આશ્રિત અધિતર્ક છે એના આધારે. ઓકે, નેક્સ્ટ એના પછી થોડું અટેન્શન રાખજો. જે ઇલેક્ટ્રોન અહીંયા સુધી પહોંચ્યા એ કેવા છે? એનર્જી લેસ છે, કારણ કે જેમ ડાઉનહિલ પ્રોસેસ થતી હતી એટલે કે પ્રક્રિયા છે પેલા એક્સાઇટ થઈ એટલે અપહિલ થઈ.
નીચેની બાજુ ઇલેક્ટ્રોન છે પોતાની એનર્જી છે લૂઝ કરતા કરતા આવે છે ત્યારે શું કરશે તો કે ત્યારે એ ઇલેક્ટ્રોન્સ છે એની એનર્જી લૂઝ કરી દીધી હશે એ લૂઝ થયેલી એનર્જી સાથેના ઇલેક્ટ્રોન્સ PS1 ને મળે છે. PS1 છે એ શું કરશે તો કે સૂર્યપ્રકાશની ઉર્જાની મદદથી આ ઇલેક્ટ્રોન્સ છે એને ફરી પાછા લેશે અને એની એનર્જી એક્સાઇટ કરશે એટલે એ ઇલેક્ટ્રોન્સ છે એ પાછા ક્યાં જશે તો કે એ એક્સાઇટ થઈને અપહિલ પ્રોસેસ કરશે અને ફરી પાછા એ પ્રોસેસની અંદર પાર્ટિસિપેટ કરે છે અને અહીંયા ઇલેક્ટ્રોન વાહક તરીકે એનો પ્રાથમિક વિજાણુ વાહક છે એ અલગ હશે. પ્રાથમિક વિજાણુ ગ્રાહક જે છે એને પોતાના ઇલેક્ટ્રોન આપી દેશે કોણ PS1 ની અંદરથી આવતા એક્સાઇટેડ ઇલેક્ટ્રોન્સ છે એ. ઓકે, ફરી પાછા એના ઇલેક્ટ્રોન્સ છે કોને આપશે એ પ્લાસ્ટોક્વિનોન ને આપશે. પ્લાસ્ટોક્વિનોન ફરી પાછા 2H+ છે ક્યાંથી લેશે આધારકની અંદરથી લેશે આધારકમાંથી 2H+ લઈને એ PQ2 માં કન્વર્ટ થશે PQH2 માં કન્વર્ટ થશે અને ફરી પાછા 2H+ છે એને ક્યાં મૂકી દેશે આધારકમાં મૂકી દેશે ઇલેક્ટ્રોન છે એ ફરીને પાછા ક્યાં આવી જશે PS1 પાસે આવી જશે. રાઈટ, બીકોઝ કે આ વન શોટ રિવિઝન છે એટલે હું અહીંયા આગળ અમુક નામ છે એને છોડું છું અને આખી પ્રોસેસ જે છે એને ડીપમાં વધારે પડતી નથી લઈ જતા. બાકી આ લેક્ચર જે છે એ 1 અવરની અંદર ખાલી પ્રકાશ પ્રક્રિયાને કમ્પ્લીટ કરવા માટે જ ટાઈમ લે છે. જે લોકો મારી પાસે પેઇડ સિલેબસમાં ભણ્યા છે એ લોકોને આઈડિયા છે. ઓકે, તો આ વન શોટ રિવિઝન છે એટલે અહીંયા આગળ તમારે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક તમે જોયું કે PS2 થી પ્રક્રિયા શરૂ થઈ અને PS1 માં પ્રક્રિયા પૂરી થઈ બરાબર. તો પ્રક્રિયાની શરૂઆત PS2 થી થઈ હતી પૂરી એની PS1 માં થઈ તો પ્રક્રિયા જ્યાંથી શરૂ થઈને પૂરી ના થાય એને તમે શું કહેશો અચક્રીય પ્રક્રિયા કહેશો. ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા નથી આવી હજી. ઓકે, એને તમે શું કહેશો અચક્રીય ફોસ્ફોરાઇલેશન કહેશો. ઓકે, એના પછી તમે જુઓ તો એન્ડમાં એક બીજી વસ્તુ મેં કીધી તમને કે અહીંયા આગળ જે PS2 થી પ્રક્રિયા ચાલુ થઈ હતી એ PS2 ના ઇલેક્ટ્રોન્સ જે છે એ અહીંયા આગળ કોની પાસે આવ્યા તો કે PS1 પાસે આવ્યા. તો એન્ડમાં PS1 પાસે આવતા ઇલેક્ટ્રોન્સ છે એમને એક્સેપ્ટ કરવા માટે કોણ હોય છે તો કે એને એક્સેપ્ટ કરવા માટે હોય છે NADH. કોણ હોય છે NADH. NADP+ હશે સોરી NADH છે એ તો કણાભ સૂત્રમાં આવશે. ઓકે, તો આ NADP+ જે છે એ પોતે જ્યારે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરે છે ત્યારે એ આધારકની અંદરથી પાછા H+ ને એક્સેપ્ટ કરે છે બરાબર. શું કરશે કણાભ સૂત્રના આધારકમાંથી H+ ને પાછા એક્સેપ્ટ કરશે. તો કણાભ સૂત્રના હરિતકણના આધારકમાંથી જે H+ અહીંયા આગળ આવે છે એ H+ ના કારણે ફરી એવું કહી શકું કે બહારની બાજુએ જે હરિતકણનું આધારક છે એમાં H+ નું પ્રમાણ છે એ ઘટ્યું છે અને અંદરની બાજુ H+ નું પ્રમાણ વધ્યું છે એટલે પ્રોડક્ટ તરીકે એન્ડમાં અહીંયા આગળ શું મળશે તો કે NADPH અહીંયા આગળ પ્રોડક્ટ તરીકે મળે છે. ક્લિયર છે? તો એક વસ્તુ તમે વિચારી શકો કે અચક્રીય ફોસ્ફોરીકરણની એન્ડ નિપજ જે છે NADPH છે અહીંયા આગળ ઉત્સેચક તરીકે આવશે NADP રિડક્ટેઝ ઉત્સેચક જે NADP ની અંદર હાઇડ્રોજન એડ કરીને NADPH માં કન્વર્ઝન કરશે અને આ NADPH છે એ કયા તબક્કા દરમિયાન વપરાશે તો કે NADPH જે છે એ પ્રકાશ પ્રક્રિયા સિવાય જૈવ સંશ્લેષણ તબક્કો છે એની અંદર મુખ્ય ઘટક તરીકે ભાગ ભજવવાના છે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. ઓકે, નેક્સ્ટ એના પછી ડિસ્કસ કરીએ તો PS1 જે છે એની અંદર તમે શું જોયું ઇલેક્ટ્રોન છે PS1 માંથી બહાર નીકળ્યા એક્સાઇટ થયા પ્રાથમિક વિજાણુ પાસે ગયા પ્લાસ્ટોક્વિનોન દ્વારા વહન પામીને પાછા એ ક્યાં આવી ગયા તો કે PS1 પાસે આવી ગયા. તો પ્રક્રિયા જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પૂરી થઈ તો આને PS1 વડે થાય છે ને તો તમે શું કહી દેશો ચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા કહી દેશો. ખાલી ચક્રીય ગઈ છે ફોસ્ફોરીકરણ હમણાં આવશે. ઓકે, તો અચક્રીય અને ચક્રીય ક્લિયર છે. PS2 માંથી પ્રક્રિયા શરૂ થઈ પૂરી PS1 માં થઈ અને એન્ડમાં એના ઇલેક્ટ્રોન્સ કોની પાસે જાય છે NADP પાસે જઈને NADPH બને છે. બીજું PS1 જે છે ત્યાંથી પ્રક્રિયા શરૂ થઈ અને તેમાં જ પૂરી થઈ એટલે ચક્રીય કહેવાશે. આ કોન્સેપ્ટ તમારો આઈ થિંક એકદમ ક્લિયર છે બરાબર. હવે એક વસ્તુ તમે જુઓ તો ઇલેક્ટ્રોન છે પ્રક્રિયાના અંતે PS2 પાસે તો પાછા નથી આવતા તો એવું બને કે અહીંયા જે મોલિક્યુલ્સ છે એમની પાસે ઇલેક્ટ્રોનની ઘટ પડવા માંડે તો એ ઇલેક્ટ્રોનની ઘટની પૂર્તતા માટે શું કરવું પડે તો કે એની પૂર્તતા માટે અહીંયા આગળ આધારકની અંદર જે રહેલો વોટર મોલિક્યુલ છે એના વિઘટનની પ્રક્રિયા શરૂ થશે. તેનું વિઘટન થશે પાણીનું વિઘટન થશે અને એ પ્રક્રિયા છે એ બે પ્રકારના ધાત્વિય આયન Mn અને ક્લોરીનની હાજરીમાં થાય છે જે આપણે આગળના ચેપ્ટરની અંદર ડિસ્કસ કરેલું કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આની પાણીના વિભાજન દરમિયાન જરૂરિયાત પડશે. ઓકે, તો સપોઝ કે અહીંયા આગળ હું કહું છું H2O નો મોલિક્યુલ છે તો એને આપણે વિઘટિત કરવાનો છે કે એમાં તો કે 2H+ + 1/2 O2 ની અંદર રિલીઝ કરીએ છીએ અને પ્લસ અહીંયા આગળ તમે જોશો કે 2 ઇલેક્ટ્રોન છે એ રિલીઝ થાય છે. શું થયું અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એ રિલીઝ થયા. ક્લિયર થયું? રાઈટ. હવે તમે જોયું કે 2H+ છે આધારકમાં છે એટલે ફરી પાછું એવું કહી શકાય કે આધારકની અંદર H+ નું પ્રમાણ વધ્યું છે બરાબર. પ્લસમાં અહીંયા જે 2 ઇલેક્ટ્રોન આવ્યા એ ક્યાં જશે તો કે PS2 ની અંદરથી પસાર થઈને અચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયામાંથી પસાર થઈ જશે. ક્લિયર છે? ઓકે,
તો અહીંયા આગળ તમારા 2 પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા. કયા કયા? એક તો પાણીનું પ્રકાશ પ્રેરિત, 3 પોઈન્ટ્સ ક્લિયર થયા. એક પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન ક્લિયર થયું, ચક્રીય ફોસ્ફોરીકરણ અને અચક્રીય ફોસ્ફોરીકરણ, આ 3 વસ્તુ તમારી ક્લિયર થઈ ગઈ. ઓકે. અને પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન માટે અહીંયા આગળ શું જોશે? તો કે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન માટે તમને અહીંયા આગળ ઘટક તરીકે જોશે Mn એન્ડ ક્લોરીન. આ 2 વસ્તુ છે એની રિક્વાયરમેન્ટ છે. ક્લિયર છે? રાઈટ. તો ઓક્સિજન છે એ તમને બાય પ્રોડક્ટ તરીકે અહીંયાથી જ મળે છે. આપણે વાત કરી તેને કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન અથવા તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પાણીના અણુમાંથી ઓક્સિજન રિલીઝ થાય છે, એ ઓક્સિજન અહીંયાથી જ રિલીઝ થયો એવું સમજો. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. ઓકે. હવે એના પછી જો ડિસ્કશનમાં આગળ જઈએ તો 2H+ જે છે એ આધારકમાં વધ્યા. દરેક પ્રક્રિયાના અંતે તમે જોયું કે H+ નું પ્રમાણ આધારકમાં વધે છે. કોના? થાઇલેકોઇડના આધારકમાં H+ નું પ્રમાણ વધે છે. અને તમે બહારની બાજુએ જોશો તો એ શું છે? તો કે બહારની બાજુએ છે એ હરિતકણનું આધારક છે. તો એક કોન્સેપ્ટ હું અહીંયા આગળ એવો લખી શકું કે થાઇલેકોઇડ આધારકમાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન H+ નું પ્રમાણ વધે છે. ક્લિયર છે? એ જ રીતે હું લખી શકું અહીંયા હરિતકણના આધારકમાં H+ નું પ્રમાણ સતત ઘટે છે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. હવે એના અકોર્ડિંગ અહીંયા આગળ જુઓ તો આ જે આખી થાઇલેકોઇડનું પટલ છે એના ઉપર એક સંરચના ગોઠવાયેલી છે જેમાં એક પ્રોટોન માર્ગ છે, પ્રોટોન વહન માર્ગ, અને બીજું એટીપેઝ ઉત્સેચક છે. આ રીતે તમે સંરચના જુઓ છો. એમાંથી જે થાઇલેકોઇડના પટલમાં ખૂપેલી પ્રોટીન માર્ગ છે એને આપણે કહીએ છીએ F0 પાર્ટિકલ, અને જે અહીંયા એટીપેઝ ઉત્સેચક તરીકે વર્તે છે એને F1 કણિકા તરીકે ઓળખીએ છીએ. ઓકે. કાળક્રમે એવું બન્યું કે અહીંયા પ્રોટોનનો ઢોળાંશ છે એ ક્રમશઃ વધ્યો બધી જ પ્રક્રિયાના અંતે. તો અહીંયા રસાયણની એક આશ્રુતિ બની છે એવું કહી શકાય. કારણ કે H+ નું પ્રમાણ ક્યાં વધ્યું? થાઇલેકોઇડના અવકાશમાં વધ્યું. બહારની બાજુએ હરિતકણના અવકાશની અંદર H+ નું પ્રમાણ ઘટ્યું. તો એક જગ્યાએ વધારે છે ને એક જગ્યાએ ઓછું છે, તો એક પ્રમાણે ઢોળાંશ બન્યો અને H+ છે એટલા માટે અહીંયા રસાયણ આશ્રુતિ કહેવાશે. ક્લિયર છે? હવે H+ છે એ જ્યારે અહીંયા આગળ પ્રોટીન માર્ગ છે એમાંથી પસાર થાય છે, જ્યારે આ પ્રોટીન ચેનલ છે એ ખુલશે ત્યારે એમાંથી એ H+ છે એ પસાર થશે. H+ પસાર થશે એટલે F1 જે છે એના બંધારણીય સંરચનામાં ફેરફાર થશે અને એના કારણે તમે ઓબ્ઝર્વ કરશો કે ઉર્જા મુક્ત થાય છે. શું થશે? ઉર્જા મુક્ત થશે. તો એના માટે એનસીઈઆરટીમાં તમને સ્પેશિયલ વર્ડ યુઝ કર્યો છે કે જ્યારે પ્રોટોન ઢોળાંશ તૂટે છે ત્યારે થાઇલેકોઇડના અવકાશમાંથી H+ જે છે એ હરિતકણના આધારકમાં મૂવ કરે છે ત્યારે F1 જે છે એ એટીપેઝ સિન્થેટાઇઝ તરીકે વર્તે છે, જે અહીંયા આગળ ADP પ્લસ ઇનઓર્ગેનિક ફોસ્ફેટને જોઈન કરીને શું બનાવશે? તો કે એટીપીના મોલિક્યુલ્સ બનાવશે. ક્લિયર છે? શું કરશે? એ એટીપીના મોલિક્યુલ્સ બનાવશે. ક્લિયર છે આ વસ્તુ? ઓકે. તો અહીંયા આગળ આ છે F1, એને શું કહી દઈશું આપણે? એટીપી સિન્થેટાઇઝ એન્ઝાઇમ, તો એટીપેઝ તરીકે પણ ઓળખી શકીએ છીએ એને. રાઈટ. તો અહીંયા આગળ આ રીતે આખી પ્રક્રિયા દરમિયાન એટીપી નું સંશ્લેષણ થાય છે. ઇનડાયરેક્ટલી તમે જુઓ તો અચક્રીય ફોસ્ફોરીકરણના કારણે પણ H+ અંદર આવે છે અને ચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયાના કારણે પણ H+ આવે છે. તો બંનેના કારણે એક પ્રોડક્ટ તરીકે એટીપી તો બને જ છે. બરાબર. તો અહીંયા આગળ જો નીપજ લખીએ, કોની નીપજ લખવી છે આપણે? તો કે PS1 ની નીપજ કહીએ તો એ એટીપી આવશે. PS2 ની નીપજ લખીએ, PS2 ની નીપજ લખીએ તો એમાં 3 વસ્તુ આવશે. એક એટીપી નો મોલિક્યુલ તો એમાં બનશે જ, પ્લસમાં તમે જોયું કે એન્ડમાં અહીંયા NADPH પણ બને છે, NADPH બને છે. એના સિવાય ત્રીજી નીપજ તરીકે બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન મળે છે, કારણ કે પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન PS2 ના કારણે શક્ય બન્યું. PS1 માટે એ પોસિબલ નથી. ક્લિયર છે? કારણ કે ત્યાં તો ઇલેક્ટ્રોન પાછા આવી જવાના છે એટલે એ કઈ નહીં વિચારે કે મારે ઇલેક્ટ્રોન ક્યાંથી લાવવા. PS2 ના ઇલેક્ટ્રોન છે અચક્રીય ફોસ્ફોરીકરણના કારણે PS1 માં જતા રહ્યા એટલે અહીંયા ખાલીપો સર્જાય છે એટલે એ વિચારશે કે મારે ઇલેક્ટ્રોન્સ ક્યાંથી લાવવા. એટલે એનું ઇવોલ્યુશન એવી રીતે થયું છે કે એ H+ પાણીનું વિઘટન પ્રેરીને મેળવી શકશે.
ક્લિયર છે આ વસ્તુ? તો અહીંયા આગળ તમારા 2-3 કોન્સેપ્ટ ક્લિયર થયા કે પાણીના પ્રકાશ પ્રેરિત વિઘટન દ્વારા ઓક્સિજન રિલીઝ થાય છે, એટલે પ્રકાશ સંશ્લેષણની બાય પ્રોડક્ટ ઓક્સિજન છે એ અહીંયાથી જ આવે છે. ક્લિયર છે? ઇલેક્ટ્રોન્સ જે છે એ પ્રોટોન છે એના ઢોળાંશ સર્જવા માટે ઇલેક્ટ્રોનનું આખું વહન થાય છે, એવું સમજાવી શકાય અહીંયા. તો એના કારણે ઢોળાંક સર્જાયો અને અંતમાં એટીપીનું સંશ્લેષણ થયું. તો આ જે છે એ મીન વાઇલ નીપજ તમારી મળી ગઈ. તો અહીંયા જે આ નીપજ મળે છે કઈ તો કે એટીપી અને NADPH, એનો ઉપયોગ હકીકતમાં હવે ક્યાં થશે? અંધકાર તબક્કા દરમિયાન, જ્યાં આગળ આપણે વાત કરવાના છીએ આગળ ઉપર કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરશું અને એના અંતે ગ્લુકોઝનું નિર્માણ કરવાની પ્રક્રિયા છે એ જોવાના છીએ, જૈવ સંશ્લેષણ તબક્કો, કેલ્વિન ચક્ર. બરાબર? જે પાછા આગળ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ. પ્લસમાં એક વસ્તુ બીજી કહી દઉં, તમે એક વસ્તુ જોઈ લેજો કે થાઇલેકોઇડ જે છે ત્યાં આગળ PS1 એન્ડ PS2 બંને હાજર હોય છે. જ્યારે આંતરગ્રેનમ પટલ જુઓ છો તો ત્યાં આગળ માત્ર PS1 હોય છે. શું હશે? ત્યાં માત્ર PS1 હશે. એટલે યાદ રાખજો કે આંતરગ્રેનમ પટલ જ્યાં જ્યાં છે ત્યાં આગળ માત્ર ને માત્ર ચક્રીય ફોસ્ફોરીકરણ થશે, અને થાઇલેકોઇડ જ્યાં આગળ આવેલું છે ત્યાં આગળ ચક્રીય અને અચક્રીય બંને ફોસ્ફોરાઇલેશનની પ્રક્રિયા થતી જોવા મળશે. આઈ થિંક તમારો આ ટોપિક છે એકદમ ક્લિયર હોવો જોઈએ. બરાબર? આપણે જોઈ લીધું ચક્રીય અને અચક્રીય ફોસ્ફોરીકરણ, કારણ કે આ બંનેના વડે જે H+ આવ્યા એનાથી જ એટીપીનું સંશ્લેષણ થયું. તો એ શું કહેવાય જશે અહીંયા? તો કે એ ફોસ્ફોરીકરણ કહેવાય જશે. ઓકે, ફોસ્ફોરીકરણ એટલે તો કે કોઈ પણ મોલિક્યુલ છે એની અંદર ફોસ્ફેટ ઉમેરવું હોય એને ફોસ્ફોરીકરણ કહેવાય. ફોર એક્ઝામ્પલ, ગ્લુકોઝમાં આપણે ફોસ્ફેટ ઉમેરીએ છીએ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનાવીએ છીએ તો એ પણ ગ્લુકોઝનું ફોસ્ફોરીકરણ થયું કહેવાય. એ રીતે અહીંયા એડીપીમાં ફોસ્ફેટ ઉમેરીએ છીએ તો એટીપી બને છે તો એડીપીનું ફોસ્ફોરીકરણ થયું કહેવાય. રાઈટ? તો બંને પ્રોસેસ ખબર પડી ગઈ. પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન શું કામ થાય છે એ વસ્તુ પણ ખબર પડી ગઈ. અહીંયા પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને PS2 છે એ H2O ને 2H+, 2 ઇલેક્ટ્રોન અને 1/2 O2 માં ડિવાઈડ કરે છે. અને એના સિવાય રસાયણ આશ્રિત અધિતર્ક, જેમાં આખી પ્રક્રિયા દરમિયાન 2H+ છે એ થાઇલેકોઇડના અવકાશમાં આધારક કરતાં વધારે જમા થાય છે અને એના કારણે તમે પ્રોટોન ઢોળાંશ સર્જાતો જોવા મળે છે. જ્યારે પ્રોટોન ઢોળાંશ તૂટે છે ત્યારે અહીંયા F1 અને F0 પાર્ટિકલ છે એમના વડે એટીપીના સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો એન્ડ પ્રોડક્ટ તરીકે તમને આટલી વસ્તુ મળે છે. આ આખો પ્રકાશ તબક્કો પૂરો થયો. આપણે હવે જે જોવાનું છે એ ડિટેલમાં જૈવ સંશ્લેષણ તબક્કો કે અંધકાર તબક્કો છે એ ડિટેલ ડિસ્કસ કરીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે આખી પ્રકાશ પ્રક્રિયા છે આપણી એક જ સ્લાઇડની અંદર 4 પ્રક્રિયા સાથે કમ્પ્લીટ થઈ ગઈ છે. નેક્સ્ટ આપણે એના ઉપરથી જોઈએ NCERT ની અંદર શું આપવામાં આવેલું છે એ. જે રીતે મેં તમને એક્સપ્લેન કર્યું એ રીતે કે અહીંયા આગળ પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ્સ પ્રેઝન્ટ છે. બરાબર? જેને આપણે શું કહીએ છીએ તો કે અહીંયા આગળ પ્રક્રિયા કેન્દ્રના અણુઓ તરીકે હોય છે ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ. બરાબર? અને એ ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ છે એ મુખ્યત્વે શોષિત થતી જેટલી પણ તરંગલંબાઈની પ્રકાશની તરંગલંબાઈ છે, બરાબર, એને લઈને ઉત્તેજિત ઇલેક્ટ્રોનને બહાર ફેંકશે અને એના અકોર્ડિંગ આખી પ્રોસેસ છે એ થશે. એટલે અહીંયા આવશે ક્લોરોફિલ A. રાઈટ? ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ આવશે. હવે એ ડિપેન્ડ કરે છે કે ક્લોરોફિલ A જે છે જેને આપણે પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ એ પોતે કયા નેનોમીટરની તરંગલંબાઈ સક્રિય થાય છે. 700 નેનોમીટરે સક્રિય થાય તો એને PS1 તરીકે ઓળખશો અને 680 એ જો સક્રિય થાય તો એને PS2 તરીકે ઓળખશું. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ? અહીંયા આગળ તમે જુઓ છો કે રંજક દ્રવ્ય કણના અણુ આપેલા છે જે ફોટોન એટલે કે પ્રકાશમાંથી આવતી ઉર્જા છે એને લેશે અને એના ઉપરથી તમને નામ આપી દીધું લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ, પ્રકાશગ્રાહી સંકુલ, જે સૂર્યપ્રકાશની ઉર્જાને કેપ્ચર કરશે. ઇલેક્ટ્રોન એક્સાઇટ થશે એટલે અહીંયાથી તરત મુક્ત થશે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ? નેક્સ્ટ એના પછી જોઈએ તો તમને બંને આપી દીધું છે પ્રકાશ પ્રક્રિયા માટેની ઝેડ સ્કીમ આપી છે અને અહીં આપ્યું છે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન. ઝેડ સ્કીમ એટલે અહીંયા આગળ કહી દેશો અચક્રીય ફોસ્ફોરીકરણ. તમે જોશો એ મુજબ કે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ અહીંયા આગળ 680 નેનોમીટરની તરંગલંબાઈ સક્રિય થશે એટલે PS2 છે એના માટેની વાત કરવામાં આવેલી છે. અહીંયાથી લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે એના ઉપર લાઇટ આવશે એટલે એના અકોર્ડિંગ ઇલેક્ટ્રોન એક્સાઇટ થશે. પ્રકાશ તંત્ર 2 આપેલું છે. આગળ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર છે એની અંદર સતત ઇલેક્ટ્રોન છે પાસ આઉટ થશે. આ પ્રક્રિયા દરમિયાન તમે ગ્રાફ જોશો તો અપહિલ પ્રોસેસ તમને જોવા મળે છે. પ્રક્રિયા છે ઉપરની તરફ એનર્જી ગ્રાફ ઇન્ડિકેટ કરે છે. ધીરે ધીરે કરતા એ નીચેની તરફ ગ્રાફ આવે છે અને પછી એ જશે અહીંયા આગળ કોની અંદર? પ્રકાશ તંત્ર 2 છે એના લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સના પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ્સ છે ક્લોરોફિલ A કે જે પોતે 700 નેનોમીટરની તરંગલંબાઈ સક્રિય થાય છે એટલે PS1 છે એના પ્રક્રિયા કેન્દ્રના મોલિક્યુલ્સ હશે અહીંયા આગળ. ફરી પાછા એ ઇલેક્ટ્રોનને એક્સાઇટ કરશે અને ક્યાં જશે? તો કે એ વીજાણુ ગ્રાહકની અંદર જશે. એન્ડમાં જે અહીંયા ઝેડ સ્કીમ એટલે કે આપણે અચક્રીય ફોસ્ફોરીકરણ કહીએ છીએ,
એના ઇલેક્ટ્રોન્સ છે એ પાછા નહીં આવે, પણ કોની પાસે જશે તો કે એના ઇલેક્ટ્રોન્સ છે NADPH બનાવવા માટે જતા રહેશે, NADP+ છે એને એક્સેપ્ટ કરશે. ક્લિયર છે? તો જ્યાંથી પ્રક્રિયા શરૂ થઈ ત્યાં પૂરી થતી નથી. ક્લિયર? નેક્સ્ટ એના પછી બીજું જોઈએ તો ચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયામાં શું છે તો કે એની અંદર પણ સેમ છે. 700 નેનોમીટરની તરંગ લંબાઈએ સક્રિય થશે ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ, ઇલેક્ટ્રોન એક્સાઇટ થશે એટલે પ્રકાશ તંત્ર 1 જે છે એના ઇલેક્ટ્રોન છે વિજાણુ પરિવહન તંત્રમાંથી પસાર થશે, પાછા એ ક્યાં આવી જશે ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ છે ત્યાં આગળ આવી જશે. એટલે જ્યાંથી ચક્ર શરૂ થયું ત્યાં જ પૂરું થયું, એટલે આને કહી દેશો તમે ચક્રીય ફોસ્ફોરીકરણની પ્રક્રિયા. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. અને આ જ વસ્તુ આપણે શું કરી તો કે આ જ વસ્તુ આપણે પાછળ જોઈ ગયા બધું એક સાથે. PS2 છે અહીંયા આગળ, PS1 છે બરાબર, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થઈને આ રીતે Z શેપનો આકાર આપશે અને સાથે સાથે તમે જોશો કે એ ગ્રાફ તમે જે જુઓ છો રાઈટ, ગ્રાફ તમે જુઓ છો બરાબર, એનો શેપ તમને Z દેખાય છે એટલા માટે એને Z સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે રાઈટ? ઓકે. આના પછી એક બીજું આપણે જોવાનું છે કે પ્રકાશ કયો હોય ત્યારે સૌથી વધારે પ્રક્રિયા થાય છે અને કયા રંજક દ્રવ્ય છે એ સૌથી વધારે મુખ્ય ભાગ ભજવતા હોય છે. તો કે એના માટે આપણે બે ગ્રાફને ધ્યાનમાં લેવા પડે. એક ગ્રાફ તમને આપેલો છે હરિતકણના રંજક દ્રવ્ય કણો દ્વારા શોષણ પામેલો પ્રકાશ બરાબર, એ તમને આપેલું છે. બીજું હરિતકણની અંદર કયા કયા રંજક દ્રવ્યો છે તો મુખ્યત્વે અહીંયા આગળ તમને 4 છે, એ પૈકીના 3 દર્શાવેલા છે. ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ છે, કેરોટીનોઇડ્સ છે અને ક્લોરોફિલ B ના મોલિક્યુલ્સ છે. આ 3 તમને આપવામાં આવેલા છે. તો અહીંયા જે બ્લુ કલરનું તમને જે દેખાય છે દૂધિયા રંગનું બરાબર, એ ક્લોરોફિલ A માટે છે, ગ્રીન કલર છે ક્લોરોફિલ B માટે છે. ઓકે. હવે નેક્સ્ટ બીજું તમે જુઓ તો અહીંયા આગળ નીચેના લાઈન પર શું આપેલું છે તો કે નીચેની લાઈન પર તમને આપવામાં આવેલું છે એ પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 700 નેનોમીટરની પ્રકાશની તરંગ લંબાઈ આપવામાં આવેલી છે. હવે એના અકોર્ડિંગ તમે જુઓ તો સૌથી વધારે અહીંયા ઓકે. હવે આ ગ્રાફને સમજવું હોય તો પહેલા આ વસ્તુ છે એને સમજો. અહીંયા આપ્યું છે પ્રકાશ સંશ્લેષણનો દર કે જે મુક્ત થતા O2 ના આધારે નક્કી થાય છે. જે પ્રકાશની તરંગ લંબાઈએ સૌથી વધારે ઓક્સિજન મુક્ત થાય છે ત્યાં આગળ હું એવું કહી શકું કે પ્રકાશ સંશ્લેષણનો દર સૌથી વધારે છે. તો તમે આ બ્લેક કલરની લાઈન સાથેનો જે ગ્રાફ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણનો દર દર્શાવેલો છે એમાં તમે એક જોશો આ લંબાઈ છે પીક ઉપર છે અને આ સૌથી વધારે પીક ઉપર છે. તો આને તમે માર્ક કરો એ રીતે, તો અહીંયા આગળ તમને એ આપ્યું છે, આને તમે માર્ક કરો તો એ આપેલું છે. હવે એકચ્યુઅલ વેની અંદર જો મારે જોવું હોય તો કે ક્લોરોફિલ B ના મોલિક્યુલ્સ છે એમનું મેક્સિમમ અહીંયા દેખાતું નથી, મતલબ કે મુખ્ય રંજક દ્રવ્ય તરીકે ક્લોરોફિલ B નથી બરાબર. તમે જુઓ તો ક્લોરોફિલ A જે છે એનું પીક અહીંયા દેખાય છે, ક્લોરોફિલ A નું બીજું પીક છે અહીંયા દેખાય છે. તો એક્ઝેક્ટ એ જ પોઈન્ટ પર તમને પ્રકાશ સંશ્લેષણનો દર મેક્સિમમ જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે મુખ્ય પ્રક્રિયાના કેન્દ્ર તરીકે કોણ હોય છે ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ હોય છે બરાબર. તો એને લઈને એકદમ ગ્રાફ છે એ બંધ બેસે છે. એ જ રીતે કેરોટીનોઇડ્સને લઈને જુઓ તો અહીંયા મેચ થાય છે મેક્સિમમ ઉપર નહીં, આ જે છે એ મેક્સિમમ આપેલું છે કે આ સૌથી વધારે પ્રકાશનો એવો ભાગ છે કે જેની અંદર સૌથી વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે. કોના વડે? પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ A ના મોલિક્યુલ્સ વડે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે બરાબર. આ વસ્તુ તમે આ બંને ગ્રાફને ઇમ્પોઝ કરો ત્યારે તમને આ રિઝલ્ટ આપેલું છે એના ઉપરથી ખબર પડે. પ્લસમાં આ બંને પોઈન્ટ છે એમાં એક જે છે એ જાંબલી રંગ માટેનું અને બીજો છે એ રાતા રંગ માટેનું છે એવું પણ કહી શકાય બરાબર, કારણ કે જાની વાલી પીનારા છેલ્લે રાતો રંગ અને શરૂઆતમાં જા બરાબર, જાંબલી રંગ, જાંબલી કહેવાય જે કોઈ પણ કલર કયો એ. તો એની અંદર તમને જોવા મળશે કે પ્રકાશ સંશ્લેષણનો દર મેક્સિમમ છે. ક્લિયર છે આ વસ્તુ રાઈટ? તો એના અકોર્ડિંગ આ NCERT નું તમારું ડિસ્કશન છે એ પણ કમ્પ્લીટ થયું. આના અકોર્ડિંગ તમને હજી એક NCERT નું ડિસ્કશન આપેલું છે એ છે રસાયણ આશ્રુતિ અધિતર્ક બરાબર, જેમાં ATP નું સંશ્લેષણ એકચ્યુઅલ વેમાં થાય છે. એ આપણને હકીકતમાં NCERT માં જુઓ તો ATP નું સંશ્લેષણ અહીંયા આગળ દર્શાવેલું છે. આ ATP નું સંશ્લેષણ અહીંયા નથી થતું. આગળ જેમ આપણે વાત કરી એમ ATP નું સંશ્લેષણ ક્યાં થાય છે તો કે પ્રોટોન ઢોળાંશ બને છે, જ્યારે પ્રોટોન ઢોળાંશ તૂટે છે ત્યારે ATP નું સંશ્લેષણ થાય છે. મેઇન તમારે એ યાદ રાખવાનું છે. ક્લિયર છે રાઈટ? તો આગળ જઈએ. પ્રોટોન ઢોળાંશ માટેનું તમને આપેલું છે આખું. તમે જુઓ છો કે પ્રકાશ તંત્ર 1 આપેલું છે, પ્રકાશ તંત્ર 1 આપેલું છે, 2 આપેલું છે, પ્રકાશ તંત્ર 1 આપેલું છે. અહીંયાથી પ્રક્રિયા ચાલુ થશે. વચ્ચેની બાજુએ સાઇટ્રોક્રોમ સંકુલ છે, મતલબ કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટર્સ બધા ગોઠવાયેલા છે જે સતત શું કરશે હરિતકણના આધારકમાંથી થાઇલેકોઇડનો જે અંદરનો અવકાશ છે ત્યાં H+ નું પ્રમાણ જમા કરે છે. અને એના અકોર્ડિંગ તમે જુઓ છો કે Z સ્કીમના અકોર્ડિંગ છેલ્લે NADPH જે છે એ એક્સેપ્ટ કરે છે ઇલેક્ટ્રોન્સને અને એના કારણે પ્રોડક્ટ તરીકે આપણને શું મળે છે? NADPH મળે છે. ક્લિયર છે? એન્ડમાં પ્રોસેસમાં એવું થાય છે કે બહારની બાજુએ પણ હાઇડ્રોજન યુઝ થાય છે ઇલેક્ટ્રોનને એક્સેપ્ટ કરવા માટે. પ્લસમાં અહીંયા તમે પ્રકાશ પ્રેરિત પાણીનું વિભાજન જુઓ છો એટલે એના કારણે H+ છે એ વધારેમાં અહીંયા નિર્માણ પામશે અને ઇલેક્ટ્રોન્સ જે અહીંયા આગળ બન્યા છે એ પ્રકાશ તંત્ર વડે વહન પામીને આગળ જતા રહેશે. આ વસ્તુ આપણે આગળ જોઈએ.
ઓકે, તો મીનવાઇલ કોન્સેપ્ટ એવો છે કે થાઇલેકોઇડના અવકાશની અંદર આપણે H+ નું પ્રમાણ વધારીએ છીએ, H+ નું પ્રમાણ વધ્યું, એના અકોર્ડિંગ એક રસાયણ આશ્રુતિ બની, એક જગ્યાએ વધારે છે, એક જગ્યાએ ઓછું છે, તો એનું પ્રમાણ અહીંયા વધ્યું કમ્પેરેટિવલી હરિતકણના આધારકની સરખામણીમાં. તો અહીંયાથી આ મોલિક્યુલ્સ છે બહારની બાજુએ ટ્રાન્સફર થશે. F0 પાર્ટિકલ્સ છે એ આયન માર્ગ તરીકે વર્તે છે કારણ કે આ ચાર્જ પાર્ટિકલ છે, એટલે અહીંયા આગળ જે દ્વિસ્તરીય લિપિડનું આવરણ છે એમાંથી પસાર થઈ શકશે નહીં, એટલે આ છે શું થઈ જશે તો કે આયન માર્ગ થઈ જશે અથવા આયન ચેનલ થઈ જશે, જેના મારફતે H+ છે બહાર નીકળશે. અહીંયા જે F1 પાર્ટિકલ્સ તમને આપેલા છે એ ATP સિન્થેટેઝ ઉત્સેચક છે, જ્યારે H+ છે બહાર નીકળે છે ધ્રુવીય મોલિક્યુલ છે જેના ઉપર ચાર્જ પ્રેઝન્ટ છે. તો એ મોલિક્યુલ જ્યારે બહાર નીકળે છે ત્યારે એના અકોર્ડિંગ અહીંયા સ્ટ્રક્ચરલ ચેન્જીસ આવે છે અને એના અકોર્ડિંગ જે એનર્જી રિલીઝ થાય છે એ એનર્જીનો ઉપયોગ ADP સાથે ફોસ્ફેટ જોઈન કરીને ATPના સંશ્લેષણમાં થાય છે. તો મીનવાઇલ કોન્સેપ્ટ આ છે કે ATP આ રીતે બનાવવામાં આવે છે. ક્લિયર છે? તો આપણને અચક્રીય ફોસ્ફોરીકરણની અંદર નિપજ તરીકે પહેલું મળે છે ATP, બીજું મળે છે શું તો કે બીજું મળે છે આપણને NADPH અને ત્રીજું તમે જુઓ તો બાય પ્રોડક્ટ તરીકે ઓક્સિજન મળે છે. ક્લિયર છે આ વસ્તુ, રાઈટ? જ્યારે ચક્રીય ફોસ્ફોરીકરણની અંદર નિપજ તરીકે આપણને ATP મળે છે, ઓક્સિજન અને NADPH છે મળતું નથી. ક્લિયર થઈ ગયું આ વસ્તુ, રાઈટ? ઓકે, હવે અહીંયા આગળ આપણને જે આ બે નિપજ મળી છે, એક ATP મળી છે અને બીજું NADPH મળ્યું છે. આ બંને નિપજ જે છે એનો આપણે આગળના તબક્કામાં ઉપયોગ કરવાના છીએ અને એ છે આપણો જૈવ સંશ્લેષણ તબક્કો. ઓકે, એના પહેલા થોડું ડિસ્કશન કરી લઈએ કે અહીંયા આગળ સ્ટુડન્ટ પ્રો તરફથી પણ તમારી સ્પેશિયલ બેચ રન કરવામાં આવે છે, જેની અંદર તમને આટલા પોઈન્ટ્સને કવર કરવામાં આવે છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સ્ટડી કરાવે છે. 3-in-1 કોર્સ છે, બોર્ડ, નીટ અને ગુજસેટ 3 તમારું કવર થઈ જશે. ક્લાસ નોટ્સ તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે, જેટલી પણ અમે કરાવશું એ. લાઈવ ડાઉટ સોલ્યુશન તમને પર મંથ મળશે, જે તમારા ડાઉટ્સ એક્સપર્ટ ફેકલ્ટી વડે સોલ્વ થશે. પ્લસમાં તમને અગ્નિ પરીક્ષા કરીને એક આપણા આખા ટેસ્ટનું આયોજન કરેલું છે, જેમાં નીટને રિલેટેડ આખી પ્રિપરેશન તમને કરાવવામાં આવે છે. એની સાથે સાથે નીટ એક્ઝામ પ્રિપરેશન તમારો જે નેક્સ્ટ સેશન આવતો હશે, બરાબર, ફોર એક્ઝામ્પલ નેક્સ્ટ સેશન 2024 આવે છે, તો એના અકોર્ડિંગ એની પ્રિપરેશન માટેની આખી બેચ તમે ત્યાં આગળ રન કરી શકો છો. ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ પેપર આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સને બહુ પ્રોબ્લેમ થાય છે કે એ પ્રેક્ટિસ નોટ્સ લે છે તો એ આઉટ ઓફ સિલેબસ હોય, NCERT બેઝ ના હોય, આવું ઘણું બધું પ્રોબ્લેમ થાય છે. તો સ્પેશિયલ ડિઝાઇન થયેલા પ્રેક્ટિસ પેપર્સ મળશે તમને. પ્લસમાં તમને વોટ્સએપ સપોર્ટ મળશે, બરાબર. તમને સ્પેશિયલ નોટિફિકેશન મળશે જે કોઈ પણ જોઈએ છે એ, અને પર્સનલાઇઝ નોટિફિકેશન ફોર યુટ્યુબ વિડીયોઝ તમારે પર્સનલી વોટ્સએપની અંદર નોટિફિકેશન્સ આવી જશે, તમારે બીજે કંઈ જોવા જવું પડશે નહીં. જો તમને આને રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ છે તો તમે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમને નીચે ગૂગલ ફોર્મ આપેલું છે એ ફોર્મ ફિલઅપ કરો, અમારી ટીમ છે એ તમને અહીંયાથી કોન્ટેક્ટ કરશે. ઓકે, નેક્સ્ટ આગળ ડિસ્કશનમાં જઈએ આપણે, તો એ છે આપણો જૈવ સંશ્લેષણ તબક્કો. જૈવ સંશ્લેષણ તબક્કો શું કામ કીધું? કારણ કે અહીંયા આગળ તમે જોશો કે જૈવિક અણુ એક પ્રકારે નિર્માણ પામે છે, એટલે જૈવ સંશ્લેષણ તબક્કો કહીએ છીએ. બીજું એને નામ આપીએ છીએ આપણે અહીંયા આગળ ડાર્ક રિએક્શન, એટલે કે અંધકાર તબક્કો. અહીંયા આગળ જે ઉત્સેચકો છે એમને કાર્ય કરવા માટે પર્ટિક્યુલર અમાઉન્ટમાં પ્રકાશની જરૂર નથી, એટલા માટે આપણે એને ડાર્ક રિએક્શન એવું નામ આપી દીધું છે. બટ એનો મતલબ એવો નથી કે આ પ્રક્રિયા માત્ર ને માત્ર અંધારામાં થાય છે, આવો મતલબ નથી આનો. ઓકે, ચોક્કસ રીતે આ વસ્તુનું ધ્યાન રાખશો તમે. ઓકે, નેક્સ્ટ ડિસ્કશનમાં આગળ વધીએ તો અહીંયા આગળ 3 અલગ અલગ તબક્કાની અંદર તમને પહેલું ચક્ર આપવામાં આવેલું છે, જેને આપણે કહીએ છીએ કેલ્વિન ચક્ર. અને શું કહેશો તમે? કેલ્વિન ચક્ર, બરાબર. મેલ્વિન કેલ્વિન નામના વૈજ્ઞાનિક છે, એમના વડે આ વસ્તુનું રિસર્ચ થયું હતું, એટલા માટે અહીંયા આગળ એને કેલ્વિન ચક્ર તરીકે ઓળખીએ છીએ. આગળ જો ડિસ્કશનની અંદર જઈએ તો સૌથી પહેલા ડિસ્કશનમાં આપણે વાત કરવાની છે એક પદાર્થ તરીકે તમને આપ્યું છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, અને એના ઉપર કામ કરતો જે ઉત્સેચક છે એને આપણે કહીએ છીએ રૂબિસ્કો ઉત્સેચક. કયો ઉત્સેચક છે? રૂબિસ્કો ઉત્સેચક, જેનું નામ છે રિબ્યુલોઝ 1,5 બિસફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, એવું એનું નામ છે. ઓકે, હવે કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ એની પાસે બે એક્ટિવિટી છે. જો કોષના મધ્યપર્ણ પેશીના કોષો છે એની અંદર, વનસ્પતિના પર્ણના મધ્યપર્ણ પેશીના કોષો છે એની અંદર, હરિતકણની અંદર જો ઓક્સિજનનું પ્રમાણ વધારે હશે તો એવું યાદ રાખો કે કાર્બન ડાયોક્સાઇડ છે એના બદલે પ્રોસેસની અંદર કોણ જોઈન થઈ જશે? ઓક્સિજન જોઈન થઈ જશે. તો એના અકોર્ડિંગ રૂબિસ્કો છે એના બે નામ પડે છે. જો ઓક્સિજન સાથે જોડાઈને પ્રોસેસ કરે તો એને ઓક્સિજનેસ કહેશો, જો કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાઈને પ્રોસેસ કરે તો એને કાર્બોક્સિલેઝ કહેશો. ક્લિયર છે? રાઈટ. હવે તો સૌથી પહેલા પ્રક્રિયાની શરૂઆત માટે 5 કાર્બનયુક્ત સંયોજન 1,5 બાયફોસ્ફેટ, રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ છે એનાથી પ્રોસેસ શરૂ કરીએ છીએ, અને એ પહેલા તબક્કાને આપણે નામ આપીએ છીએ કાર્બોક્સિલેશન, કારણ કે આ RUBP છે જેને શોર્ટ ફોર્મની અંદર આપણે શું કહીએ છીએ? RUBP, રાઈટ.
તો એ RUBP ની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉમેરાય છે એટલે એને શું કહેશું આપણે? કાર્બોક્સિલેશનની પ્રક્રિયા કહેશું. ઓકે, તો કાર્બોક્સિલેશનની પ્રોસેસ સાથે પહેલી પ્રક્રિયા ચાલુ થાય છે. આ 5 કાર્બન યુક્ત સંયોજન છે. આ અહીંયા આગળ એક મોલિક્યુલ CO2 નું એડ થયું એટલે ટોટલ જે અહીંયા આગળ બનશે એ 6 કાર્બન યુક્ત મધ્યસ્થી નિપજ બને છે. બરાબર, પણ એ કેવી છે? અસ્થાયી છે. આ અસ્થાયી નિપજ છે એ તરત જ 3 કાર્બન યુક્ત 2 મોલિક્યુલ્સ ની અંદર ડિવાઈડ થઈ જશે, જે 3 ફોસ્ફોગ્લિસરેટ કે ફોસ્ફોગ્લિસરિક એસિડના મોલિક્યુલ્સ છે. આગળ ઉપર પ્રોસેસ ની અંદર તમે જોશો કે જે પ્રોસેસ થઈ રહી છે એમાં 2 ATP ના મોલિક્યુલ પ્લસ એક NADPH નો મોલિક્યુલ, સોરી 2 NADPH ના મોલિક્યુલ જે યુઝ થશે. આ તબક્કો છે એને રિડક્શન તબક્કો કહેશો, કારણ કે ખાલી કાર્બન ડાયોક્સાઇડ ઉમેરવાથી પ્રોસેસ નહીં થાય, અહીંયા હાઇડ્રોજન ઉમેરીને રિડક્શન કરવું પડશે જે અહીંયા આગળ મોલિક્યુલ છે એનું. તો એના માટે એટલે કે કાર્બનના મોલિક્યુલનું રિડક્શન કરશું ત્યારે કાર્બોહાઈડ્રેટ્સ બનશે. તો રિડક્શન દરમિયાન 2 ATP છે યુઝ થશે, એક કાર્બન ડાયોક્સાઇડના મોલિક્યુલ માટે 2 ATP યુઝ થશે અને 2 NADPH ના મોલિક્યુલ છે એ રિડક્શન તબક્કા દરમિયાન વપરાઈ જશે. ઓકે, ત્યારબાદ બનતી નિપજ છે એને ટ્રાયોસ ફોસ્ફેટ કહીએ છીએ. એના પછીનો જે તબક્કો છે એને આપણે કહીએ છીએ પુનઃસર્જન તબક્કો, જેની અંદર રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ છે આપણને પાછું મળવાનું છે એટલે એને પુનઃસર્જન તબક્કો કહીએ છીએ. અને પુનઃસર્જન તબક્કા દરમિયાન ફરી પાછો એક ATP વપરાય છે. એટલે હું એવું કહી શકું કે અહીંયા આગળ એક ચક્રને પૂરું કરવા માટે ટોટલ 3 ATP વપરાય છે અને 2 NADPH છે એ વપરાતા તમને જોવા મળે છે. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. ઓકે, ફરી એકવાર બીજું એક નામ અહીંયા કેલ્વિન ચક્રને લઈને આપીએ છીએ, એને કહીએ છીએ C3 પરિપથ. શું કામ એવું કહીએ છીએ? તો કે તમે જુઓ છો બનતી પહેલી નિપજ છે એ 3 કાર્બન યુક્ત સંયોજન છે એટલે આને આપણે C3 પરિપથ તરીકે પણ ઓળખીએ છીએ. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. તમારે યાદ રાખવાનું છે કે 6 કાર્બન યુક્ત ગ્લુકોઝનો એક મોલિક્યુલ બનાવવો હોય તો આ ચક્ર છે એ કેટલી વાર ચાલવું જોઈએ? 6 વખત ચક્ર છે એ ચાલવું જોઈએ. ક્લિયર છે આ વસ્તુ? રાઈટ. તો અહીંયા આગળ તમે જેટલા મોલિક્યુલ્સ છે એના અકોર્ડિંગ લખી શકો. 6 CO2 લ્યો છો તમે, બરાબર, તો એના માટે તમને કેટલા ATP જોશે? તો કે એક ATP, સોરી, એક ચક્ર માટે 3 ATP જોઈએ છે. તો એવી રીતે 6 કાર્બન ડાયોક્સાઇડના મોલિક્યુલને સ્થાપિત કરવા હોય તો કેટલા ATP જોશે? તો કે 6 તેરીને 18 ATP ના મોલિક્યુલ જોશે અને 12 NADPH ના મોલિક્યુલ જોશે. રાઈટ. આ તમારે એક ખાસ યાદ રાખવાનું છે, MCQ ની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ એના પછી બીજો એક પરિપથ છે જે તમને C4 વનસ્પતિની અંદર જોવા મળે છે, અને એને ખાસ કરીને આપણે હેચ સ્લેક પરિપથ તરીકે ઓળખીએ છીએ, કારણ કે આ વૈજ્ઞાનિક દ્વારા એમનું રિસર્ચ કરવામાં આવ્યું હતું એટલા માટે. ઓકે, અહીંયા આગળ બનતી પહેલી નિપજ જે છે, બરાબર, એ 4 કાર્બન યુક્ત પદાર્થ છે અને એના કારણે તમે જોશો કે એને C4 ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહીએ છીએ એને? C4 ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. C3 પરિપથ ધરાવતી જે વનસ્પતિ છે એની અંદર જે આપણને નિપજ મળે છે એની કરતા C4 ચક્ર દરમિયાન નિપજ જે છે એ વધારે પ્રમાણમાં મળે છે, મતલબ કે કાર્બનિક સંયોજનનું સ્થાપન વધારે માત્રામાં થાય છે. શું કામ એવું? તો કે મેં તમને સ્ટાર્ટિંગમાં એવું કીધું કે રૂબિસ્કો ઉત્સેચક છે એની 2 એક્ટિવિટી છે, એક કાર્બન ડાયોક્સાઇડ સાથે જોડાય અને એક એ ઓક્સિજન સાથે જોડાય. જો ઓક્સિજન સાથે જોડાય છે તો અહીંયા આગળ એ થશે પ્રકાશ શ્વસનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા થશે? પ્રકાશ શ્વસનની પ્રક્રિયા, જેની અંદર રિબ્યુલોઝ બાયફોસ્ફેટ ઓક્સિજનેઝ કાર્બોક્સિલેઝ એક્ટિવિટીમાંથી ઓક્સિજનેઝને સિલેક્ટ કરે છે. કોણ? રિબ્યુલોઝ 1,6 બાયફોસ્ફેટ, રૂબિસ્કો ઉત્સેચક છે એ, બરાબર. તો એના કારણે RUBP જે 5 કાર્બન યુક્ત આપણું કાર્બનિક સંયોજન હતું એની સાથે ઓક્સિજન જોડાઈ જાય છે, જેના કારણે હવે આ તો ઓક્સિજન એડ થયો ને, તો આ 5 કાર્બન યુક્ત નિપજ રહેવાની છે આપણી જે પ્રક્રિયા કરતો એ 5 કાર્બન યુક્ત રહેવાનો છે. એ આગળ ઉપર વિભાજિત થાય છે એક 3 કાર્બન યુક્ત સંયોજનમાં અને એક 2 કાર્બન યુક્ત સંયોજન છે એની અંદર, બરાબર. અને આ ફોસ્ફોગ્લિસરેટ જે છે એ અલગ અલગ 3 અંગિકાની અંદર જઈને પ્રકાશ શ્વસન પૂરું કરે છે. એક કણાપ સૂત્ર, બીજું હરિતકણ અને ત્રીજું પેરોક્સિઝોમ. જ્યારે 3 અંગિકામાંથી ફરીને આવે છે ત્યારે ફરી પાછો એ 3 કાર્બન યુક્ત સંયોજન સ્વરૂપે આપણને પાછો મળે છે અને એ ફોસ્ફોઇનોલ પાયરુવેટ કદાચ એ હોય છે. રાઈટ. તમારી સિલેબસમાં અત્યારે ડિટેલમાં નથી, બટ તમે એવું યાદ રાખો કે જ્યારે આ પરિપથ મતલબ કે પ્રકાશ શ્વસનના પરિપથમાંથી ચાલુ થાય છે ત્યારે અહીંયા આગળ ATP તો બનતો જ નથી, ATP વપરાય છે એટલે ATP નો લોસ થાય છે, બરાબર. પ્લસમાં તમે અહીંયા જુઓ છો કે કોઈ કાર્બનિક સંયોજન બનતું નથી, કાર્બનિક સંયોજન બનતું નથી, એટલે આ પ્રોસેસ જે છે એક પ્રકારે એનર્જી વેસ્ટેજ પ્રોસેસ કહેવાય છે. એટલે C3 વનસ્પતિ છે એની અંદર સ્પેશિયલી તમને એવું જોવા મળશે કે જેના અંદર જો ઓક્સિજનનું પ્રમાણ કમ્પેરેટિવલી કાર્બન ડાયોક્સાઇડથી વધી ગયું તો રૂબિસ્કો ઉત્સેચક સાથે ઓક્સિજન જોડાશે અને પ્રકાશ શ્વસનની પ્રક્રિયા કરશે અને એનર્જી વેસ્ટ કરશે. જ્યારે C4 વનસ્પતિ છે એની અંદર લાક્ષણિકતા છે, એની પાસે 2 પ્રકારના અલગ અલગ કોષો છે. એક જે છે એને મધ્યપર્ણ પેશીનો કોષ કહીએ છીએ અને બીજો છે એને કહીએ છીએ આપણે પુલ કંચુકીય કોષ.
પુલકંચુકીય કોષો છે એની 2-3 લાક્ષણિકતા છે. એ વાયુ માટે અપ્રવેશશીલ છે, રાઈટ, આ એની મોટી લાક્ષણિકતા છે. એટલે તમે જોશો કે કાર્બન ડાયોક્સાઇડ છે વાતાવરણમાંથી CO2 સ્વરૂપે ક્યાંથી દાખલ થયો? મધ્યપર્ણ પેશીના સ્વરૂપમાં દાખલ થયો, બરાબર. રુબિસ્કો ઉત્સેચક છે એને ક્યાં રાખ્યો છે આપણે? તો કે એને પુલકંચુકીય કોષોની અંદર રાખ્યો છે, જ્યાં આગળ કેલ્વિન ચક્ર અલગથી થશે, બરાબર. કેલ્વિન ચક્ર ત્યાં આગળ અલગથી થશે. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તમે જોશો કે મધ્યપર્ણ પેશીના કોષો છે એ વાતાવરણમાંથી ખાલી CO2 ને એક્સેપ્ટ કરશે અને એને સ્થાપિત કરશે. જો CO2 પણ એન્ટર કયા સ્વરૂપમાં થયો? HCO3- ના સ્વરૂપની અંદર એન્ટર થયો છે, બરાબર. અને પ્રોસેસની શરૂઆત ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એનાથી સૌપ્રથમ થાય છે અને અહીંયાથી એક કાર્બનનો મોલેક્યુલ આવ્યો. ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એ 3 કાર્બનયુક્ત સંયોજન ઓલરેડી છે. સ્થાપિત થતી પહેલી નિપજ છે એ C4 છે, એ 4 કાર્બનયુક્ત છે, એટલા માટે એને C4 ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આને તમે કહી દેશો C4 પરિપથ. ઓકે, જે વનસ્પતિની અંદર એ જોવા મળે છે એને C4 વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. જે વનસ્પતિમાં માત્ર C3 ચક્ર જોવા મળે છે એને C3 વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આ સ્થાપિત થયેલું જે C4 એસિડ છે એ પુલકંચુકીય કોષોની અંદર કોષરસ તંતુની મારફતે ટ્રાવેલ કરીને આવતું રહેશે. આ C4 એસિડ છે એનું ડીકાર્બોક્સિલેશન થશે, એટલે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ રિમૂવ થયો, બરાબર. અને એ કાર્બન ડાયોક્સાઇડ છે ક્યાં જતો રહેશે? તો કે રુબિસ્કો ઉત્સેચક વડે જે અહીંયા આગળ આખી પ્રોસેસ આ C3 ચક્રની થાય છે એ કેલ્વિન ચક્ર આખું અહીંયા પુલકંચુકીય કોષોની અંદર થશે. અને આ C3 એસિડ પાછું છે એ ક્યાં વહન પામીને કોષરસ તંતુની મારફતે જતો રહેશે? તો કે મધ્યપર્ણ પેશીના કોષો છે ત્યાં. અને એ C3 પ્રોડક્ટ છે ફોસ્ફોઇનોલ પાયરુવેટ સ્વરૂપે હોય છે. ક્લિયર છે? તો એનો મતલબ એવો થયો ને કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એ 4 કાર્બનયુક્ત એસિડમાં રૂપાંતરિત થઈને માત્ર ને માત્ર પુલકંચુકના કોષોની અંદર કાર્બન ડાયોક્સાઇડને ઉતારવા માટે આવ્યો હતો, એને ત્યાં બેસાડવા માટે આવ્યો હતો. જેના કારણે ઓક્સિજન છે એ કોઈ પણ કારણસર અહીંયા આગળ પહોંચી શકે નહીં રુબિસ્કો સુધી. આ એક કહી શકાય C4 વનસ્પતિનું સારામાં સારું અનુકૂલન. ક્લિયર છે? એટલે C4 વનસ્પતિએ શું કર્યું તો કે રુબિસ્કો ઉત્સેચક છે એમની માત્ર ને માત્ર કાર્બોક્સિલેઝ એક્ટિવિટી છે એને સક્રિય રાખી, ઓક્સિજનેઝ એક્ટિવિટી છે એને કમ્પ્લીટલી બંધ કરી દીધી. એટલે હંમેશા રુબિસ્કો ઉત્સેચક છે એ શું કરશે? કાર્બનિક સંયોજન બનાવવાનું કામ કરશે. ઓક્સિજનેઝ તરીકે એક્ટિવિટી કરીને એનર્જી વેસ્ટેજનું કામ ક્યારેય નહીં કરે. ક્લિયર છે આ વસ્તુ, રાઈટ? તો એવું ત્યારે બનશે જ્યારે વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ દરમિયાન પાણીનું વિઘટન થઈને ઓક્સિજન છે એ વધારે પડતો રિલીઝ થશે. તો કમ્પેરેટિવલી કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ કરતાં ઓક્સિજનનું પ્રમાણ વધી જાય ને એ કન્ડિશનમાં તમે જોશો કે C3 વનસ્પતિની અંદર કે જ્યાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બંને ભેગા હોય છે ત્યાં રુબિસ્કો ઉત્સેચક છે એમાંની ઓક્સિજનેઝ એક્ટિવિટી છે એ સક્રિય થઈ જશે. ક્લિયર છે આ વસ્તુ, રાઈટ? ઓકે, નેક્સ્ટ એના પછી આગળ ડિસ્કશનમાં જઈએ. તો અહીંયા આગળ પ્રોસેસ જે છે એ કંઈક આ ટાઈપની તમને જોવા મળી. ખાસ કેરેક્ટર તરીકે યાદ રાખો પુલકંચુકીય કોષો છે એમને, બરાબર. તો તમને કદાચ ક્વેશ્ચનમાં પૂછે કે કોના કારણે C4 વનસ્પતિની એક્ટિવિટી વધારે છે, તો ખાસ પુલકંચુકીય કોષો યાદ રાખો જ્યાં કેલ્વિન ચક્ર થાય છે. એટલે તમને ક્વેશ્ચનમાં એવું પણ પૂછે કે રુબિસ્કો ઉત્સેચક C4 વનસ્પતિમાં કયા કોષમાં હોય છે, તો કે એ કહી દેશો તમે પુલકંચુકીય કોષો છે એમાં, બરાબર. રુબિસ્કો ઉત્સેચક અહીંયા આગળ હોય છે. એક બીજી વસ્તુ પણ કહી દઉં, તમને આપેલું છે એક રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ અને બીજું એક આપ્યું છે રુબિસ્કો. રુબિસ્કો જે છે એ એક ઉત્સેચક છે અને એ ઉત્સેચક છે આ પદાર્થ ઉપર કામ કરે છે. જનરલી આપણે એવું નામ આપીએ છીએ ને, ફોર એક્ઝામ્પલ પ્રોટીન ઉપર કામ કરતો ઉત્સેચક હોય તો પ્રોટીએસ કહીએ છીએ. તો અહીંયા આગળ RUBP ઉપર કામ કરતો ઉત્સેચક છે તો એને રુબિસ્કો કહી દીધું છે. ક્લિયર છે? એટલે આમાં કન્ફ્યુઝ નહીં થતા. રુબિસ્કો ઉત્સેચક છે અને RUBP છે એ એના ઉપર કામ કરતો હોય એવો પદાર્થ છે. ક્લિયર? રાઈટ? તો આ C3 અને C4 પરિપથ છે તમારો કમ્પ્લીટ થયો. મેઇન પોઈન્ટ્સ છે એ આપણે અહીંયા આગળ કવર કરી લીધા છે, જેની અંદરથી તમને ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ છે. એટલે આ પાર્ટ છે થોડોક ટફ છે, પણ એને યાદ રાખજો, એના તબક્કા યાદ રાખજો, કયા તબક્કામાં ATP વપરાય છે, કયા કોષની અંદર રુબિસ્કો હાજર છે, આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ એના પછી આગળ ડિસ્કશનમાં જઈએ તો મેઇન પાર્ટ તરીકે આપણે લાસ્ટ પાર્ટમાં આવી ગયા છીએ અને એ પાર્ટની અંદર ડિસ્કસ કરવાનું છે એક ન્યૂનતમ માત્રાનો સિદ્ધાંત પ્લસ એની સાથે આપણે ડિસ્કસ કરવાનું છે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો. ઓકે, સૌથી પહેલા અહીંયા આગળ તમે પ્રકાશ શ્વસન માટે મેં ડિસ્કશન કમ્પ્લીટ કરી દીધું છે. એ ATP નો વેસ્ટ કરતી હોય એવા પ્રકારની પ્રોસેસ છે, એટલે વનસ્પતિ માટે નુકસાનકારક છે, તમારે યાદ રાખવાનું છે. એના પછી ન્યૂનતમ માત્રાનો સિદ્ધાંત. તમે જુઓ છો કે અહીંયા અલગ અલગ પ્રકારના ઘટકો હોય છે. પાણી છે, તાપમાન છે, પ્રકાશ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા જ પ્રકાશ સંશ્લેષણ પર અસર કરતા પરિબળો છે. બરાબર? જો કોઈ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવું છે તો આ બધા જ પરિબળો છે એમાંથી જે સૌથી ઓછું પરિબળ છે એના ઉપર પ્રકાશ સંશ્લેષણનો આધાર રાખે છે. સપોઝ કે વનસ્પતિ પાસે દરેક વસ્તુ છે, પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, રુબિસ્કો ઉત્સેચક છે, પણ એની પાસે સૂર્યપ્રકાશ નથી. બરાબર? તો બધી મોલિક્યુલ્સ રેડી છે,
પણ સૂર્યપ્રકાશ એક જ નથી. સમવોટ એવું વિચારો કે આપણે ભજીયા બનાવવા માટે બેઠા છીએ, આખા મરચાના ભજીયા બનાવવા માટે બેઠા છીએ, બધી સામગ્રી રેડી છે, મેં 100 મરચા ભરીને રેડી કર્યા છે, મારી પાસે ચણાનો લોટ પણ પૂરતો છે, પણ પ્રોબ્લેમ એવો છે કે ગેસ સિલિન્ડર ખતમ થઈ ગયો છે, બરાબર. મારી પાસે એટલો ગેસ સિલિન્ડર હતો કે મેં 5 ભજીયા બનાવી નાખ્યા. હવે બીજો ગેસ સિલિન્ડર છે એની અંદર સેમ પ્રોબ્લેમ છે, મતલબ કે એવો થયો આપણી પાસે અહીંયા આગળ ગેસ એટલો છે કે 5 ભજીયા જ બનશે, રાઈટ. તો અહીંયા આગળ ગેસ જે છે એ લિમિટિંગ ફેક્ટર થઈ ગયો. બાકીના બધા પરિબળ ભલે ગમે એટલા હોય આપણી પાસે, બરાબર, પણ લિમિટિંગ ફેક્ટર કોણ થઈ ગયું? અહીંયા ગેસ થઈ ગયું. તો સૌથી ઓછી માત્રામાં કોણ છે? અહીંયા ગેસ અવેલેબલ છે, એટલે ગેસ નક્કી કરશે કે કેટલા પ્રમાણમાં અહીંયા ભજીયા બનીને આવશે. તો એ જ પ્રમાણે અહીંયા પ્રકાશ છે, બરાબર, જેટલા પ્રમાણ માટે આવશે, જેટલા ટાઈમ માટે આવશે, એ નક્કી કરશે કે કેટલા ગ્લુકોઝના મોલિક્યુલ્સ બનશે. ક્લિયર છે આ? તો કોઈ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર અસર કરતું પરિબળ છે એની માત્રા જેટલું, જે ઘટક સૌથી ઓછું છે એના વડે નક્કી થશે કેટલા અણુઓ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી ગ્લુકોઝ બનાવી શકશે. ક્લિયર છે આ વસ્તુ, રાઈટ. તો એટલા માટે જ એને ન્યૂનતમ માત્રાનો સિદ્ધાંત કહીએ છીએ અને એને બ્લેકમેન થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 1905માં આપવામાં આવેલી હતી, બરાબર. એક વસ્તુ અહીંયા ખાસ યાદ રાખશું આપણે, એ કઈ હશે તો કે સૌથી ઓછી માત્રામાં હાજર ઘટક પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરે છે. આ તમારે યાદ રાખવાનું છે, બરાબર. આ પછી ગમે એમ ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછાય, પણ તમને આઈડિયા કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ઓકે, ડન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. પ્રકાશ જે છે એને લઈને ડિસ્કશનમાં જોઈએ તો અહીંયા આગળ આપેલો છે કુલ સૂર્યપ્રકાશ છે એના 10%માં વનસ્પતિના કોષો સંતૃપ્ત થઈ જાય છે ટોટલ સનલાઇટ જે આવે છે એમાંથી, બરાબર. તો અહીંયા આગળ જોશો કે જેમ જેમ સૂર્યપ્રકાશનું પ્રમાણ વધે છે એમ પ્રકાશ સંશ્લેષણ વધતું જાય છે, બરાબર. એક ટાઈમ પછી એવું થાય છે કે વધારે પડતો સૂર્યપ્રકાશ છે એ અહીંયા આગળ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં ઘટાડો પ્રેરે છે. સપોઝ કે અહીંયા સુધી ગયું તો પ્રકાશ સંશ્લેષણ વધતું ગયું, પછીનો પ્રકાશ છે એને સ્થિરતા આપીને એના પછી પ્રકાશ સંશ્લેષણની અંદર ઘટાડો આવે છે. તો મુખ્ય કારણ શું એની પાછળ? તો કે ત્યાં આગળ ફોટો ઓક્સિડેશનની પ્રોસેસ થઈ શકે છે અથવા હરિતકણનું વિઘટન થઈ શકે છે. એટલે અમુક લિમિટથી વધારે પણ અહીંયા આગળ જો વધારે માત્રામાં હશે તો પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ નુકસાનકારક બનશે અને એ કન્ડિશનમાં પ્રકાશ સંશ્લેષણ જોવા મળશે નહીં. ક્લિયર છે આ? નેક્સ્ટ એના પછી જોઈએ CO2 ની સાંદ્રતા. તમે જોશો કે CO2 ની સાંદ્રતા જે છે બંને પ્રકારની વનસ્પતિમાં અલગ અલગ હોય છે. C4 વનસ્પતિ છે તો એમાં 360 માઇક્રોલીટર પર લીટર હોવી જોઈએ, જે કમ્પેરેટિવલી C3 વનસ્પતિ કરતાં ઓછી છે. કારણ કે C3 વનસ્પતિ છે એની અંદર પ્રકાશ વસનની પ્રક્રિયા જોવા મળે છે, તો એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી પડશે કે આ વનસ્પતિ માટે વધારે પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડની રિક્વાયરમેન્ટ હશે, નહીતર એની અંદર ઓક્સિજનેજ એક્ટિવિટી સક્રિય થઈ જશે અને પ્રકાશ વસન દ્વારા વ્યયની પ્રક્રિયા ચાલુ થઈ જશે, રાઈટ. તો આ કોન્સન્ટ્રેશન છે એને ખાસ યાદ રાખો, CO2 ની સાંદ્રતા છે એને. એના પછી નેક્સ્ટ જોઈએ તો એ છે તાપમાન, બરાબર. તાપમાન જે છે એની ખાસ અસર તમને જૈવ સંશ્લેષણ તબક્કા ઉપર જોવા મળે છે, બરાબર. અને જો સૂર્યપ્રકાશ છે તો ઓલમોસ્ટ વનસ્પતિ છે એની પાસે ટેમ્પરેચર એટલું હશે જ કે જેના કારણે પ્રકાશ સંશ્લેષણ થઈ શકે. પણ અહીંયા ખાસ યાદ રાખો કે જૈવ સંશ્લેષણ તબક્કાની અંદર તમે જુઓ છો કે ઉત્સેચકો હાજર છે, બરાબર. તો મેઇન પાર્ટ તરીકે તાપમાન જે છે એ ઉત્સેચકની ક્રિયાવિધિ માટે જૈવ સંશ્લેષણ તબક્કાનું પ્રક્રિયા છે એ નક્કી કરશે. ઓકે, તો ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એની અંદર ટેમ્પરેચર મેન્ટેન કરીને આપણે દિવસ અને રાત બંને સમયગાળા દરમિયાન વનસ્પતિ પાસે ફૂડ પ્રોસેસ કરાવી શકીએ છીએ. એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એની પોઝિટિવ ઇફેક્ટ એ જ છે કે તમે ત્યાં આગળ ટેમ્પરેચર મેન્ટેન કરીને વધારે પ્રોડક્શન મેળવી શકો છો. ક્લિયર છે, રાઈટ. લાસ્ટલી તમને આપવામાં આવ્યું છે પાણી. પાણી છે એ તમે CO2 પ્લસ H2O કરો છો, એટલે H2O જે છે એ મેઇન ફેક્ટર તરીકે થઈ જાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે, બરાબર. તો જ અહીંયા આગળ ગ્લુકોઝ બનશે, અધરવાઇઝ નહીં બને, બરાબર. પ્લસમાં બીજી વસ્તુ એ કહી શકાય કે જો પાણી નહીં હોય તો વનસ્પતિના વાયુરંધ્ર બંધ થઈ જશે. જો વાયુરંધ્ર બંધ થાય તો શું થશે અહીંયા? તો કે તો અહીંયા આગળ કાર્બન ડાયોક્સાઇડ છે એ અંદર દાખલ નહીં થાય વનસ્પતિમાં, અને જો કાર્બન ડાયોક્સાઇડ દાખલ નથી થતો તો વનસ્પતિની અંદર એમ પણ પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ છે એ પણ મુખ્ય ઘટક તરીકે હોય છે. તો પાણી ઇનડાયરેક્ટલી બે રીતે અસર કરે, એક તો મુખ્ય ઘટક તરીકે છે જ, પણ વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની પ્રક્રિયા છે એના ઉપર પણ અસર કરશે. ક્લિયર છે આ વસ્તુ? તો આની સાથે આપણું ટોટલ ડિસ્કશન છે એ કમ્પ્લીટ થયું અને આપણું સેક્શન જે છે તમે વિધિન જુઓ તો 3 થી 4 સ્લાઇડની અંદર આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું. એક સ્લાઇડ તમે આ જોઈ, બરાબર, પહેલી સ્લાઇડ. બીજી સ્લાઇડ તમે આ જુઓ છો, બરાબર. આ બંને સ્લાઇડ તમને NCERT યાદ આવે એટલા માટે મૂકેલી છે,
રાઈટ. એના પછી તમે જુઓ તો આ થઈ ગઈ તમારી ચોથી સ્લાઇડ, અને આ થઈ ગઈ તમારી ત્રીજી સ્લાઇડ, અને આ થઈ ગઈ ચોથી સ્લાઇડ. ટોટલ તમે જુઓ તો લગભગ આખું ચેપ્ટર 4 સ્લાઇડની અંદર આપણે કન્સોલિડેટ કરી દીધું છે, ભેગું કરી દીધું છે, રાઈટ. તો આનાથી સારું વન શોર્ટ રિવિઝન બીજું કાંઈ ન કહી શકાય કે આટલા શોર્ટ રિવિઝનમાં અને એટલા શોર્ટ કન્ટેન્ટની અંદર આપણે બધા જ પોઈન્ટને કવર કરીએ છીએ. ઓકે, તો લાસ્ટલી ડિસ્કશન કમ્પ્લીટ થયું છે આપણું આ ચેપ્ટરને લઈને. આ રીતે આપણા નીટ યોદ્ધાના ચેપ્ટર કમ્પ્લીટ થયા કેટલા? તો કે આજે આપણા ચેપ્ટર કમ્પ્લીટ થયા છે લગભગ 13 ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. નેક્સ્ટ પાછા 14 ચેપ્ટર ને એ બધું આવવાનું શરૂ થઈ જશે અને આમને આમ ચાલતું રહેશે. એ પહેલા આપણે હવે 12th નું સેશન છે અને સ્ટાર્ટ કરવાના છે. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નંબર 5, 6, 11 અને 12, કારણ કે એ ઇમ્પોર્ટન્ટ છે, એની અંદરથી ક્વેશ્ચન્સ આવે છે, તો તમારે એ ચેપ્ટર્સ પહેલા કરવા જોઈએ, એટલા માટે આ વસ્તુ આપણે કરીએ છીએ. પછી પાછા આપણે શિફ્ટ થશું ચેપ્ટર નંબર 15 થી લઈને 22 સુધી કન્ટિન્યુ કરશું 11th, અને પછી પાછા આપણે 12th ઉપર શિફ્ટ થશું. ઓકે, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. પ્લસમાં તમને કોઈ ક્વેરી છે તો નીચે ફોર્મ આપેલું છે, ફિલ કરો. અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે, ને સાથે સાથે નોટ્સ તમે ડાઉનલોડ કરી શકો છો. સોશિયલ મીડિયા લિંક્સ છે એના ઉપરથી. તો મળીએ પાછા નવા એમેઝિંગ ચેપ્ટર સાથે વન શોર્ટ રિવિઝનમાં. ઓકે.